पर्वाणि सन्ति प्रोक्तानि बहूनि त्रिधिनागमे पर्युषणासमं नास्ति कर्मणां धर्मभेदकृत् अमायि पालनं सागरकृतोऽस्ति तपोष्टमम् परिपाटिश्च दैत्यानां मितः क्षामणतं ददा कृतापराधेऽपि जने कृपामन्थरतारयो ईशत्पाश्पार्षयोर्भद्रम् श्रीवीरदिननेत्रयो જગતના જીવ માત્ર સાથે મૈત્રી ભાઈ જીવવાનો પવિત્ર પૈગામ લઈને મહામંગલકારી પર્વાદિવાસી પર્યુષણ મહાપર્વ પધારી ચૂક્યા છે. આજે એનો બીજો દિવસ છે. ગઈકાલના બે પ્રવચનમાં આપણે પર્વાદિરાજમાં અવશ્ય કરવા યોગ્ય એવા 5 કર્તવ્યો પૈકી 2 કર્તવ્યો વિચાર્યા. પહેલું કર્તવ્ય કયું હતું? हमारी पालन के प्रवर्तन उनके अहिंसा के पालन અને પ્રવર્તન. બીજું કર્તવ્ય હતું સાધર્મિક ભક્તિ અથવા સાધર્મિક વાત્સલ્ય. અત્યારે આપણે હવે ત્રીજું જે પ્રાણરૂપ કર્તવ્ય છે એને અત્યારે વિચારી લઈએ. પરીક્ષણા પર્વનો પ્રાણ શરીર ગમે એટલું સુંદર હોય, ગમે એટલા વસ્ત્ર અલંકારથી શણગારેલું હોય શરીરને, પણ અંદરમાં જો પ્રાણ ન હોય તો એ પ્રાણ વગરના ગમે એટલા રૂડા રૂપાળા શરીરની પણ જેમ કોઈ કિંમત હોતી નથી. એવી રીતે આપણે અનેક પ્રકારે તપત્યાગીરી કરી દાનક્રિયાની કરીએ, પણ એ બધી બાહ્ય શોભારૂપ છે. પ્રાણરૂપ કર્તવ્ય કહ્યું છે. બોલો જો જલ્દી. ક્ષમાપના, પરસ્પરમાં ક્ષમાપના કરવાની. ક્ષમાપના કોની સાથે કરવાની? જેની સાથે આપણો સારો સંબંધ હોય એની સાથે ખબર ખાના નિશાન વિતરણ કરવાનું. બરોબર છે નહીં? વાત આજે તો મોટે ભાગે એવું દેખાય છે. પરીક્ષણ પૂરા થઈ જાય, કાગળ લખો, ફોન કરો, મળો હરો છો ને જેની સાથે સારો સંબંધો છે ને. પણ જ્ઞાનીઓ કે ખરેખર તો જેની સાથે વર્ષ દરમિયાન કોઈ પણ નિમિત્તે કઈ સંબંધ બગડ્યો હોય, અરસપરસ કઈ બોલાચાલી થઈ હોય, આપણા નિમિત્તે કોઈને પણ મન દુઃખ થયું હોય, ઘરની કોઈ ગાંઠ બંધાઈ ગઈ હોય, કોઈ ગેરસમજણો ઉભી થઈ હોય, કોર્ટમાં કેસ વગેરે સાથે મંગાયા હોય, એવી જે વ્યક્તિઓ હોય તેનો ખાસ સ્પેશિયલી યાદ કરીને એમની સાથે ક્ષમાપના પહેલી કરવી જોઈએ. અને એ ક્ષમાપના પણ ક્યારે કરવી જોઈએ? ભાદરવા સુધી છઠના. બરોબર ને? બધા ભેગા થઈએ પરિવારમાં 24 લખે પરિવાર થાય 360 શાળામાં બોલ્યું ચાલ્યું મને વચને કાયા કરી મિચ્છામી 2 કરોડ ₹2. આપની સ્થિતિ છે. હવે એ તો એક શુભ વ્યવહાર ભરે છે. હકીકતમાં તો સામગ્રી પ્રતિક્રમણ કરવાથી પહેલા ક્ષમાપના સાચી કરવાની હોય. જેનાથી જેને પણ આપણા નિમિત્તે કોઈ પણ કારણે મનદુખ થયું હોય એની સાથે સામગ્રી પ્રતિક્રમણ કરતા પહેલા જ. અને પહેલા જરૂરી નથી કે છે સંબંધના દિવસે કમાવાનું થાય લોકોને, એમ નહીં. શક્ય તો આજે ને અત્યારે શું ભરોસો છે સંબંધી સુધી પણ આપણે જીવતા હોઈશું કે કેમ? ક્ષણનો પણ ભરોસો જ્યાં નથી ત્યાં આત્મશુદ્ધિ માટેનું આ મહત્વનું કર્તવ્ય એ અદા કરવામાં નાની કે જરાય મોડું ન કરો. કાલ કરો તો આજ કરો, આજ કરો છો અબ, પલવે પ્રલય હોએગા ફિર કરોગે કબ. અને આપણે તો કેવા ઉચ્ચતમ આદર્શો મળ્યા છે. અહીંયા શરૂઆતમાં શ્લોક બોલાયો, કૃતાપરાધેતિ જને કૃપા મંથરતારયો. યોગ શાસ્ત્રના મંગલાચરણનો આ શ્લોક છે. કલિકાલ સંગમને હેમચંદ્રાચાર્ય ભગવાન આપણને આશીર્વાદ આપે છે કે ભગવાન મહાવીર સ્વામીના 2 નેત્રો અને એ નેત્રોમાંથી ટપકી પડેલા અશ્રુ બિંદુઓ તમારું કલ્યાણ કરનારા થાઓ. બોલો, ભગવાન રડ્યા હતા એ ભગવાનની અશ્રુ બિંદુ આંખમાંથી નીકળેલા. ભગવાન કોઈ દિવસ રડે ખરા? ભગવાન જેવા ભગવાન મહાવીર સ્વામી કાનમાં ખીલા ઠોકાયા ત્યારે પણ રડ્યા નહોતા. ખીલા નીકળ્યા ત્યારે પેલા શીશ નીકળી ગઈ પણ આંખમાંથી આંખી નહોતા ટક્યા. સંગમ દેવતા કઈ પ્રકારના કેટલા જ જીવો લોકો ઉત્સર્ગ કર્યા. ગોવાળિયા હોય,
ધૂળપાણી યજ્ઞ ને કઠપૂતરા જંતરીએ અનાર દેશમાં અનેક મનુષ્યોએ પણ અનેક પ્રકારના ઉત્સર્ગો કર્યા. અરે એક રાતમાં 20 મહાભયંકર ઉત્સર્ગો પહેલા સંગમ દેવતાએ કર્યા. એ વખતે રાતના પણ ઉત્સર્ગો સહન કરતી વખતે પણ ભગવાનની આંખમાંથી એક સૂક્ષ્મ પર અશ્રુ બિંદુ ટપ્યું જોતું. એવા પણ આપણા અનંત શક્તિશાળી અનંત સહનશીલ એવા ભગવાન માતા પિતાનું અવસાન થયું ત્યારે તો પ્રાય રહ્યા નહોતા. મોટા ભાઈને ચોરીને વિચારી ત્યારે પણ રહ્યા નહોતા. જિંદગીમાં એક જ વાર ભગવાનની આંખમાં આંસુ આવ્યા. આંગળી ઊંચી કરો પહેલા, કેટલાને ખ્યાલ હશે, બોલતા નહીં હમણાં, ખાલી આંગળી ઊંચી કરો. ભગવાન મહાવીર સ્વામીની આંખમાં આખી જિંદગીમાં એક વાર આંસુ આવ્યા હતા. એ ક્યારે આવ્યા હતા? 1, 2, 3. પછી આ બાજુ ખબર છે નીરવ નહીં? પપ્પાને પૂછી લઈએ. શાંતિલાલભાઈ બોલો, ભગવાન મહાવીર સ્વામીની આંખમાં આંસુ ક્યારે આવ્યા હતા? ગોવાળીઓ બોલો. સંગમ દેવતા ભગવાન ઇન્દ્ર મહારાજા દ્વારા કરાયેલી ભગવાનની પ્રશંસાને સહન ન કરી શકનારો સંગમ નાનો અભોગ્ય દેવ, સદાને માટેનો વિદ્યાર્થી અભવ્ય દેવ, ભગવાનને પરીક્ષા કરી ચલાયમાન કરવા માટે ઇન્દ્રને ખોટા પાડવા માટે ધરતી ઉપર આવ્યો. 10 મહિના સુધી ભગવાનની પાછળ પડ્યો. અનેક પ્રકારે ભગવાનને પરેશાન કર્યા. પૂછતા અન્ય પાણી પણ 6 મહિના સુધી મળવા ન દીધા. 180 વર્ષ સમજો ઉપવાસ થઈ ગયા છે. અને છેલ્લે તો એકદમ મરણીઓ થઈને એવા પ્રયત્નો કર્યા. એક રાત્રિની અંદર મહાભયંકર 20 ઉત્સવો કર્યા, જેનું વર્ણન 2 દિવસ પછી હમણાં તમે કલ્પસૂત્રમાં વિચારથી સાંભળશો. પણ કેવા ભયંકર વાઘ ને સિંહ ને વરુ બધા જંગલી પ્રાણીઓ, સાપ ને નોળિયા ને જીમેલો ને જંગલી કીડીઓ ને ભૂત પ્રેત પિશાચ વગેરે આ બધું વિપુલી કરીને ભગવાને અનેક પ્રકારે જંગ કરવા માટે પ્રયત્નો કર્યા. એમાં સફળ ન થયો ત્યારે 1000 ભાર વજનનું આમ કાળ ચક્ર ધુમાલ જોરથી માથા ઉપર જોરથી એવું અથડાવ્યું કે ઘીંચણ સુધી ભગવાનની કાયા જમીનમાં ચાલી ગઈ. આ તો પહેલું સંગે નથી બોલે બચી શક્યા, બાકી આપણા જેવા તો ચૂડે ચૂડા થઈ ગયા, ક્યાંય તોય ન જડે. એવું મહાભયંકર કાળ ચક્ર ફેંક્યું. આવા 20 મહાભયંકર ઉત્સવો ગયા કે સંજય અનુકૂળ ઉત્સવો કર્યા, અપ્સરાઓ વિપુલી કરીને તોય પણ ભગવાન ચલાયમાન ન થયા. આખરે હારીને થાકીને જયારે પાછો દેવલોક તરફ જવા પ્રયાણ કરે છે એ વખતે એની પીઠ કમર જોઈ કરીને ભગવાનની આંખોમાંથી અશ્રુ બિંદુઓ ટપકી પડ્યા. ઘણી વાર એવું બને કે આમ તકલીફ આવતી હોય ને એટલે જેમ આપણે સહન કરી લઈએ, પછી કોઈ જોતું ન હોય ત્યારે હળવેથી રડીને આપણું મન થોડું શાંત થઈ રહીએ. એવું હતું કોની સામે રડે તો પછી રાત જાય, હારી જાય પોતે, એટલે રડ્યા ભગવાન પાછળથી. એ આંસુ હતા તેના કરુણાના, કરુણાના. કૃતાપરાધેથી જને કૃત કરેલ છે અપરાધ, મહાભયંકર આવા અપરાધો જેણે એવો પણ સંગમ દેવતા એના પ્રત્યે કૃપા મંથર તારયો, આંખની બંને તારાઓ બંનેની દીકરીઓ એ કૃપા એટલે કરુણાથી જેની મંથર આમ કઈક ભીની ભીની બનેલી છે. ઈશત આસ્પાર રહ્યો, ઈશત એટલે કઈ બાષ્પ એટલે આંસુ, એનાથી આર્દ્ર એટલે ભીની બનેલી છે. મંત્ર એટલે આ ઘડી પડેલી છે, આમ આંખો આમ ખોલીને થોડી નીચી નમી ગયેલી છે કરુણાથી, અને સાથે સાથે આ કરુણાના અશ્રુઓથી કઈક આર્દ્ર એટલે ભીની બનેલી છે. એવી પ્રભુની જે નેત્રો આંખો દ્રષ્ટિ એ તમારું કલ્યાણ કરનારી ભાવ. આવા પ્રકારના આશીર્વાદ આપણને એ કલિકાલ પદ્મ હેમચંદ્રાચાર્ય ભગવંતે યોગ શાસ્ત્રના મંગલાચરણના શ્લોક દ્વારા આપ્યા છે. એવા આપણને ભગવાન મળ્યા, એવો ઉચ્ચતર આપણને આદર્શ મળ્યો. આવા મહાભયંકર ઉત્સવ કરનાર સંગમ પ્રત્યે ભગવાનમાંથી ભક્તિ નહોતી બદલો લેવાની. જન્મતા જેને અંગૂઠા દબાવવાથી મેરુ પર્વત લાખ વજનો એને ભીજાવી દીધો, એ ભગવાનને એક કઈ ફૂંક મારે ને સંગમ દેવતા ત્યાં બિચારો ઉડીને પહોંચી જાય. આટલી પ્રચંડ અસીમ અને અનંત શક્તિ હોવા છતાં પણ ભગવાને શંકાપૂર્વક કષ્ટતાપૂર્વક બધું સ્વીકાર્યું. એને વાત ને વિચાર્યું, ગુસ્સો કરવાની તો વાત ક્યાં રહી, અંતરમાં ખૂણે કઈ ખાતરી પણ એનો વાંક સુદ્ધા ન વિચાર્યો કે મેં એનું શું બગાડ્યું છે આ ભાવમાં, કે આટલું કરીને શું સમજે છે એના મનમાં. આપણે હોઈએ તો કેવા કેવા વિકલ્પોની હાર મારા અને તમે બદલો લેવાના પ્રયત્નો કરી રાખીએ.
પણ આ અનંત શક્તિશાળીના ભંડાર એવા પણ ભગવાન એટલે પ્રતિકાર કરવાની કે વાત જ નથી. સ્વીકાર જે આવે એનો સ્વીકાર, ઇનકારમાં દુઃખ અને સ્વીકારમાં સુખ ભગવાન અંતરથી સમજે છે કે આ એનો વાક નથી. ખૂબ જન્મની અંદર બે આત્માને રંજાડ્યો છે, માટે આજે એ હિસાબ ચૂકી થઈ ગયો છે એમ વિચારી કરીને સર્વભાવમાં આત્મભાવમાં જ નિમગ્ન બન્યા અને જય કરું થાકીને જાય છે ત્યારે કરુણા ઉભરાઈ આવે છે. આહા, લોકો મને તીર્થંકર માને છે અને તીર્થંકરના સાનિધ્યમાં આવનારા કિલ્લાનંદ તાર્યાનંદ ભગવાન માટે કહેવાય છે. પોતે કરે ને બીજાને તારે. અને આ આત્મા થોડી વાર માટે 6 મહિના સુધી મારા સાનિધ્યમાં રહ્યો અને છતાં વિચારો મારા નિમિત્તે કેટલા ઘોર કર્મ બાંધી ગયો. આ વિચારાને પરલોકમાં શું થશે? આવી એક ભાવ કરવાના ઉદ્રેકથી પરમાત્માની આંખો અશ્રુ ભીની બની. તો આવા મહાભયંકર ઉત્સર્ગ કરનારો આત્માઓ પણ એમણે કરુણાના અશ્રુઓ વહાવ્યા. એવા પરમાત્માનું શાસન આપણને મળ્યું. એ પરમાત્માની આજના ઉપદેશ અને પરમાત્માની ભક્તિ આપણને મળી. તો પરમાત્માના સેવક કે ભક્તિના નાતે આપણી પણ ભૂમિકા કેવી હોવી જોઈએ? મારું થવાનું એ થાય પણ ચોક્કેતા કર્યા ભરી કે ભર્યા ચોક્કે ને કર્યા. આ જાતની જો મનોવૃત્તિ આપણી થતી હોય તો ભગવાનના સેવક કહેવાય તેવા માટે આપણે લાયક ખરા? પછી આ તિલક કરવા અને પછેડીઓ ફેરવા માટે કે સાગરની વાત્સલ્યમાં સંગ જમણમાં જમવા માટે તો પોતાની જાતે લાગવું જોઈએ. બીજા માટે નથી વિચારવાનું, આપણે પોતાની જાત માટે વિચારવું. એ જીવ એક બાજુ સંગ આ રીતે તારી ભક્તિ કરે છે, ભાવિકો બધા આ રીતે ભક્તિ કરે છે, તું બીજી બાજુ તું આ જાતનું સાંભળ્યા છતાં પણ જો વેરની ગાંઠનું ઓપરેશન ન કરાવી દેતો હોય અને આવા પરવાદિયાલ પર મહાપ્રભુને પામીને પણ સાચારની ક્ષમાની આપણે ન કરી શકતો હોય તો ખરેખર તારો એમ શાસનમાં નંબર પણ રહી શકતો નથી. ભલે આપણે કોઈક નકરો ભરીને સંઘના સભ્ય ભલે આપણે સભ્ય પણ કાયમ રહ્યું હોય કદાચ, પણ જ્ઞાનીઓની દ્રષ્ટિએ આત્મામાંથી વાસ્તવિક ધૈર્યત્વ પણ રહેતું નથી, એનું સમ્યક્ત પણ એ રહી શકતું નથી. એ આત્મા વિદ્યા દ્રષ્ટિ બની જાય છે. 12 મહિનાની અંતે પણ જો એ કસાયને આપણે ઓગાળ્યા નહીં, કસાયની ગાંઠનું ઓપરેશન કરાવ્યું નહીં, સાચા હૃદયથી એ ખમ્યા અને ખમાવ્યા નહીં, તો જૈન શાસનમાંથી નિશ્ચય નહીં પારમાર્થિક દ્રષ્ટિએ જ્ઞાનોની દ્રષ્ટિએ આપણો નંબર ઉડી જાય છે અને એ કસાય અનંતાનુબંધી કસાય રૂપે પરિણમી જાય કે જે અનંત સંસાર પરિભ્રમણનું કારણ બની જાય. એમ પોતાય આપણને કિનારે આવેલું આપણું વાણ વળી પાછું ડૂબી જાય આપણે પોસાય બોલો મંજૂર છે? તો મનુષ્ય જન્મ 84 લાખ જોડીમાં કેટલો દુર્લભ એના આખવા લોકો તો જીવ શાસનની આપણને પ્રાપ્તિ થઈ અને અહીં સુધી પહોંચ્યા પછી એકાદ જીવ પ્રત્યે કટાયની ગાંઠને ન ઓગાળવાને કારણે, સાચી સમાપ્તા ન કરવાના કારણે વળી પાછા નરકમાં ને નિગોદમાં ને ઇન્દ્રિય ને વિક્રેન્દ્રિય ને આવી દુર્ગતિઓની પરંપરામાં આપણે ફેંકાઈ જવું પડે. એ આપણને કેમ જો પોસાતું ન જ હોય તો પછી જ્ઞાનીઓ કહે છે આવો ઉત્તમ નિમિત્ત મળ્યો છે આ પવિત્ર પર્વનો, સમાજના પર્વનો. એના નિમિત્તને પામીને જયારે બધા જ ભાવિકોના હૃદય કંઈક ને કંઈક આ જીવવાની શ્રવણ કરવાની કુણા બન્યા હોય, આ દિવસોનો પણ એવો પ્રભાવ હોય છે કે આ દિવસોમાં જો સમાજ તમે માગો તો સ્વામી પક્ષામાં આપવાનો ભાવ થઈ જાય. બીજે ક્યારે કદાચ થાય છે ન પણ થાય, પણ આ દિવસોનો પણ એવો એક અદભુત પ્રભાવ હોય છે કે આ દિવસોમાં આપણે ક્ષમા કરવાની તકને ઝડપી લેવી જોઈએ, ગુમાવવી ન જોઈએ. તો કેવા કેવા દાખલાઓ શાસ્ત્રોમાં નોંધાયા છે કે લાખો વર્ષ પર્યંત માસ ખમણના કારણે માસ ખમણ એક આત્માએ કર્યા. પારણામાં પણ એક જ ઘરે પારણા માટે જવાનું, ત્યાં પાલન થયું તો ઠીક, નહીં થયું તો બીજા ઘરે પાછું જવાનું પાલન કરવા માટે. એ ઘરે પણ થોડીક વાર પછી બીજી વાર પણ પાછું જવાનું નહીં. તમારે ત્યાં ગોતી વળવા મારે પગારે તમે ઘણી વાર કહી દો મારા સાહેબ જરા 2-5 મિનિટ જઈ આવો ને પછી આવો ને તો જ્યાં સુધી બધું થઈ જાય બરાબર રોટલી ઘરે. અહીંયા તો એવી પ્રતિજ્ઞા હતી એ ઘરે પણ પહેલી વાર જવું ગયા, પાલન થયું તો ઠીક, ન થયું તો બીજી વાર પણ જવાનું નહીં. એ ઘરે એટલું બીજા ઘરે પણ જવાનું નહીં, સીધું બીજા માસોત્સવનો પ્રારંભ કરી દેવો. મારી જે ક્ષેત્રની આ વાત છે જ્યાં લાખો કરોડો પૂર્વોના આયુષ્ય હોય અને આ રીતે લાખો વર્ષ નીકળી ગયા છે તપસ્યા અને પ્રતિજ્ઞાનું પાલન કરતા કરતા ચારે બાજુ ખૂબ પ્રશંસા થઈ રહી છે. અને એમાં કુદરતે કસોટી એવી કરી યોગાનો યોગ, જે રાજાએ નાનપણમાં એને ખૂબ રંજાડ્યો હતો અને પરિણામે કંટાળીને તાપસ બની ગયો હતો
અને યોગાનુયોગ એનો વળી પાછું મિલન થયું છે. અને રાજાએ પોતાના પ્રાણને સમાધિ કરીને એને પારણા માટે નિમંત્રણ આપ્યું છે. અને એક વાર પારણા માટે ગયા એ જ દિવસે યોગાનુયોગ રાજાના મસ્તકમાં રાતના આવી ભયંકર પીડાઓ પડી. તે પીડામાં આખું રાજમહેલના બધા જ લોકો ચિંતાતુર બની ગયા હતા. પરંતુ પરિણામે પારણું ચૂકાઈ ગયું. થોડીક વાર સુધી રાજાને ખ્યાલ આવ્યો, જોરદાર પશ્ચાતાપ થયો અને તપોવનમાં જઈને કુલપતિ પાસે એના ક્ષમા માંગી. એમણે આશ્વાસન આપ્યું, રાજન તમારો વાંક નથી, તમારી પરિસ્થિતિ એવા પ્રકારની હતી. અને તે વખતે અગ્નિશર્મા દ્વારા કહેવાયું કે ફરી બીજા માસનું પારણું તમારે ત્યાં થશે. ભવિષ્ય બેટા થયું એવી હતી. બીજા માસના કારણે પણ શું થયું, રાજાની પટરાની ઘણા વર્ષો બાદ પહેલી વાર રાજકુમારને જન્મ આપ્યો. એ રાત્રિએ પારણાની આગલી રાત્રિએ અને એની ખુશાલીમાં બધા ઝૂમી રહ્યા છે, નાચગાન કરી રહ્યા છે. હર્ષના આવેશમાં રતિ કહેવાય. પેલા અરતી અત્યારે હવે રતિ. હર્ષાના આવેશની અંદર પણ એ પારણું ઝાડમાંથી ચૂકાઈ ગયું. આવ્યા હતા જરાક ઉભા રહ્યા, જોયું કોઈનું ધ્યાન ગયું નહીં, બધા નાચગાનમાં મશગુલ હતા. સાચા થયા, બીજું પારણું ચૂકાયું. વિચારો તો ખરા, 2 માસ ભેગા ઉપરાઉપરી થઈ ગયા છે. હવે ત્રીજું કરવું પડે એમ જ છે. પ્રતિજ્ઞા પ્રમાણે આપણી ક્ષમતા ટકે. અરે એક ઉપવાસ એકાદું આંબી હોય એમાં જરાક વહેલું મોડું આગું પાછું ઠંડુ ગરમ થઈ જાય, ઓછું ઓછું તોય આપણી ક્ષમતાનો બાંધ તૂટ્યા વગર લગભગ રહે નહીં. અહીંયા તો 2 માસ તમારે ઉપરાઉપરી થઈ ગયા પારણા અને ત્રીજું માસ તમારું તારણ પર કરી ગયો. છતાં જેને ક્ષમતા રાખી છે. રાજા ખબર પડતા પાછળ દોડે છે, રથ દ્વારા પગે પડે છે, દોડીને રાજા જેવો રાજા પર માફી માંગે છે. છતાં એને આશ્વાસન જ આપે છે, રાજાનો વાંક નથી, વિચારતા આગળ તમારો કાંઈ વાંક નથી, પરિસ્થિતિ એ હતી, કાંઈ વાંધો નહીં. સામેથી કહ્યું કે ત્રીજા માસ સમયનું પાલન તમારે ત્યાં કરવા આવી. અને ત્રીજા માસ સમયના પાલને જયારે ત્યાં પહોંચે છે, રાજાએ ખૂબ ખૂબ મનોરથો કર્યા છે. આવી રીતે ભક્તિ કરીશ, આવી રીતે સેવા કરીશ, આવી રીતે લાભ લઈશ. પણ કુદરતને મંજૂર કંઈ ભૂલું હતું. ત્રીજા માસ સમયનો સમય આવ્યો એ વખતે અચાનક વહેલી પરોઢે આવી કરીને કોઈ સમાચાર આપ્યા ગુપ્તચરે કે બાજુના રાજ્યના રાજાએ કાળે છાપો માર્યો છે, આપણા સૈન્ય ઉપર, રાતના છૂટેલા સૈન્ય ઉપર છાપો માર્યો છે અને ઘણા બધા સૈનિકો મરી ગયા, બાકીના નાશા કરી ગયા અને હમણાં આવી રહ્યો છે આ રાજધાની લૂંટવા માટે. કરીને રાજાએ યુદ્ધ માટેની ભેરી વગેરે વગડાવી છે. પણ બીજી બાજુ સાવધાન છે, કોરોન પારણું કરાવીને પછી જવું છે. હાથી, ઘોડા, રથ, પાયદળ બધા સજ્જ થઈ રહ્યા છે. અને એ વખતે પેલો તાપસ આવે છે પાલન કરવા માટે. પણ જોયું આ માહોલ બધું એટલે અધવચ્ચેથી પાછું ફરી જાય છે. રાજાએ જ્યોતિષીને પૂછ્યું કે ભાઈ પ્રયાણ કરવાનું મુહૂર્ત ક્યારે છે? તો કે રાજન અત્યારે સારામાં સારું એવું છે, હમણાં જલ્દી પ્રયાણ કરવો. નહીં, હમણાં પ્રયાણ નહીં થાય તો બીજું મુહૂર્ત છોડ. આજે તો મારે ઓલા મહાતપસ્વીને પારણું કરાવીને જ રહેવું છે. ત્યાં તો કોઈ સમાચાર આપ્યા કે ઓલા તો ત્યાંના પાછા વળી ગયા છે. આ બધું માહોલ જોઈ કરીને એને થયું ક્યાંક આના હરખટમાં આવી જાય, સાથી ઘોડાના તો હતું નહોતું થઈ જાય. અને હવે અટલી વાત નીકળી, ધીરજને સત્તા ટકાવી રાખી છે. એમને પણ જોયા કારણ સત્તા જેવા નાથ નચાવી છે. વિદ્યાત અને અજ્ઞાન અવસ્થા કેવો ભાગ ભજવી જાય છે. હવે કુવિકલ્પોની હારમાળા શરૂ થઈ ગઈ. અત્યારથી જેમ તેમ કરી ટકાવી રાખેલી ક્ષમતા એની બાંધ તૂટી જાય છે. નેગેટિવ થિંકિંગ શરૂ થઈ જાય છે કે નક્કી આ રાજા ઘણું નાટક કપટ કરીને મને ભક્તિભાવ દેખાડે છે, પારણાનું આનંદન આપે છે, પછી કોકને કોક પાનું કાઢીને પારણું મારું ચૂકાવીને મને મારી નાખવા માટે માંગે છે. નાનપણમાં તો મારી ખૂબ શિખર મસ્તક મજાક કરી સમજાવે, પણ હજી એની અવર ચંદાઈ ગઈ નથી. અને એ વિચારતો હશે કે આ તાપસ અત્યારે ડુબળો પકડો મને શું કરી શકવાનો હતો, પણ એને ખબર નથી હું પણ શું કરી શકું છે. મેં અત્યાર સુધી હવે આ મારા તપનું કોઈ પણ ફળ હોય, તાપસ જ હોય. હું તપુર તાપસી ઈચ્છા વિકાસ કરી હતો. બ્રાહ્મણપુરમાં જન્મેલો રાજપુરોહિતનો દીકરો હતો. અગ્નિશર્મા એનું નામ હતું. અને એને નક્કી કર્યું કે હવે જો આટલા લાખો વર્ષની મારી આ તપશ્ચર્યા અને સાથેની આ પ્રતિજ્ઞા પાલન એનું જે કાંઈ પણ ફળ હોય તો હું આ રાજાનું નામ શું હતું બોલું થાય છે? ગુણસેન રાજા. એને હું મારનારો થાઉં. આવું ઘોડાથી ઘોર મહાભયંકર નિયાણું બાંધી લીધું. પરિણામે લાખો વર્ષની તપશ્ચર્યા અને બધી આરાધનાઓ ઉપર પાણી ફરી વળ્યું. જાણે કે અગ્નિ પેટાવી લીધી, બંને મારીને રાત કરી નાખી. સમજમતો આવે છે, રસ્તામાં પણ ગુરુકલ્પોની હારમાળા ચાલુ છે. મનમાં વિચાર કરે છે કે મેં આહારની રાતની પારણાની પણ અપેક્ષા રાખી મહિનાને અંતે, પણ માટે મારે બધે કલ્પનામાં ધક્કા ખાવા પડ્યા. ન જોઈએ મને હવે આહાર જિંદગીભર માટે થાય. રેશમાં અને રોષમાં આવી કરીને જિંદગીભર માટે આહાર પાણીનો ત્યાગ કરી નાખ્યો. બોલો હવે આમ પણ કહેવાય, શું કહેવાય?
લાંઘણ કહેવાય, અણસણ ન કહેવાય. સમ્યક અણસણ માં તો રાગ કે દ્વેષ ન હોવા જોઈએ, હિત કે રોષ ન હોવા જોઈએ, સમજણ પૂર્વક સમ્યક પ્રકારે થવું જોઈએ. તો એ સલ્લેખના સંસારો સમ્યક કરી શકાય. તો અહીંયા ક્રોધના આદેશમાં, રીતના આદેશમાં આવું નિયામું માંગ્યું. ગુરુને ખબર પડી, ગુરુ સમજાવવા આવે છે. ગુરુને વંદન કર્યા વગર એમને પોતાના સ્થાને ચાલે ગયો હતો. ક્રોધના આદેશમાં ગુરુને સમાચાર મળ્યા, દોડતા પહોંચ્યા ત્યાં, પણ જોયું આદેશમાં હતો. સેજ કંઈ કહેવા જાય ત્યાં તો એક પર જનતે જવાબ આપવા લાગ્યો. ગુરુએ વિચાર્યું અત્યારે બોલવામાં કઈ મજા નથી, ન બોલ્યામાં ન ગુણ, મૌનમ સર્વા સાધનમ, કઈ નહીં બેટા, કઈ નહીં, શાંત થા એમ કરીને છેવટે બીજા કાપસોને ઇશારો કર્યો કે બધા સંભાળ રાખજો, ગુસ્સા ના આવે તમારે, આપઘાત વગેરે પણ ઘટનાને ગમે ત્યારે મરું કે મારું ખબર ન પડે એટલા માટે બીજા કાપસોને ભલામણ કરી ગુરુ પોતાના સ્થાને ચાલ્યા ગયા. અને આખરે મરતા સુધી પણ એને સમાજનું રાજાને ગોરો આપી દો, પશ્ચાતાપ થયો. રાજાને કહ્યું હવે કયા મોઢે હું માફી માંગવા પણ જઈ શકું કે દરેક ત્યાંથી વારંવાર એને સમાવે છે. અને આગળ જતા રાજાને પછી તો સદગુરુનો ભેટો થતા 12 વ્રત સ્વીકાર્યા. છેલ્લે દીક્ષા લેવાની તૈયારી થઈ ગઈ. આવતીકાલે દીક્ષા લેવી છે. રાત્રે રાજા આવું ધ્યાનમાં ઉભા છે. અને આ બાજુ રામેશ્વરમાં તાપસનું આયુષ્ય પૂરું થયું. મરીને શંકર દેવ થયો છે કે ભાવ એવું. અને પૂર્વ ભાવ નિબંધનાથી જોઈ કરી વેરનો બદલો લેવા માટે રાજા આવશ્યકમાં ઉભા છે. ઈચ્છાની ભાવના વાળાથી ભાવ વિકસિત છે. એના ઉપર ધબધબતી લાલચોળ રેતીનો વરસાદ વરસાવે છે. આખું આમ રેતીનો ઢગ વધતા 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 અહીં સુધી આવી ગયો. તે વખતે પણ રાજા મનમાં અર્થ ધ્યાન કે રૌદ્ર ધ્યાન નથી કરતા. વારંવાર ઓલા તાપસને યાદ કરીને ખમાવે છે. સર્વજીવોને ખમાવે છે. વિશેષ કરીને ઓલા તાપસને ખમાવે છે. અને ક્ષમતાપૂર્વક આયુષ્ય પૂરું કરીને રાજાનો જીવ પહેલા વિમાનિક વિલોપાત જેવું થાય છે. ક્ષમતા અને ક્ષમાપણાના પ્રભાવે અને આ ક્રોધની વેરની ગાંઠ ઉડી રાખવાના કારણે તાપસનો આત્મા લીલોપણી ચડી એ જ ગતિમાં અનેક ભાવો ભટકી પહેલી નરકમાં પણ જાય છે. નરકમાંથી નીકળી વળી ખૂબ ભાવમાં સગા મા દીકરા તરીકેનો બંનેનો સંબંધ થાય છે. ત્યાં પણ રાજાનો જીવ પિતા પુત્ર તરીકે થાય છે. રાજાનો જીવ હતો પિતાના સ્થાને અને તાપસનો જીવ હતો એ પુત્રના સ્થાને. સિંહ રાજા અને ક્ષિતિજ કુમાર ત્યાં પણ ઓલા પિતાને પુત્ર એક પાક્ષિક વાત્સલ્ય પ્રેમ છે. જ્યારે બીજી બાજુ રાજાને અને તાપસના જીવને એના પ્રત્યે દીકરાને પોતાના બાપ પ્રત્યે બસ એકદમ જન્મતા આમ ભેદભાવ જાગે છે. મારી નાખવાનો વૃત્તિ જાગે છે. અને આખરે જેમ સૈનિક રાજાના જીવન પ્રસંગ બને એવી રીતે એને પકડી કરીને જેલમાં પુરાવી નાખ્યો. હત્યાના માર મરાવ્યા અને છેલ્લે પણ આખરે મારી નાખ્યો. આમ ખૂબ બહુમાં માતા પુત્ર પછી મળીને ઓલો બીજી નરકમાં જાય છે. ઓલો બીજા દેવનો દેવ થાય છે. આમ ખૂબ બહુમાં સગા ભાઈ રૂપે, ખૂબ બહુમાં સગા પતિ પત્ની રૂપે, ખૂબ બહુમાં પિતરાઈ ભાઈ રૂપે આ થાય છે. લગભગ દરેક ભાવની અંદર પહેલો રાજાના જીવને મારવા માટે પ્રયત્ન કરે છે. શરૂઆતમાં સફળ પણ થાય છે. પણ આખરે ક્ષમતાના પ્રભાવે રાજાનો જીવ ઉપરના દેવલોકમાં જતો જાય છે. અને નવમાં હવે ક્ષમતાના પ્રભાવે, ક્ષમાપણાના પ્રભાવે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. અને આ તાપસનો જીવ અતિ વિશ્વ તપશ્ચર્યા અને પ્રતિજ્ઞા કરવા છતાં પણ આખરે ત્યાં જાય છે. ઉત્તરોત્તર બીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી 7 નરકોની અંદર સીધો એ ફરી આવે છે. અનંતકાળ પર્યંત એનો સંસાર પરિભ્રમણ ચાલુ અને ચાલુ રહે છે. માટે શાસ્ત્રકારો કહે છે કે હૃદયની ગાંઠ છોડ્યા વગર તમે એમાં ઢીલ કરતા નહીં. કોણે બીજું છે ચાલ જીવનનો કોઈ ભરોસો નથી. હાલતા માણસને આડફેલ થઈ જાય છે, પડી જાય છે, હેમેજ થઈ જાય છે, કઈ થઈ જાય. જીવોને આપણા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ પરીક્ષોથી 2-3 દિવસ પહેલા આવી જવાની ભાવના ધરાવતા હતા. પણ પરિસ્થિતિ એવી થઈ જાય, ઓચિંતા એમના સસરા કઈ પડી ગયા, લગભગ 3 હેમેજ જેવું થઈ ગયું. કોમામાં અત્યારે હોસ્પિટલમાં છે. જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. એટલે આવા મોટા દિવસોમાં પણ આવી શકતા નથી. જિંદગીના કઈ ભરોસો નથી. ત્યારે અચાનક ઓછું થઈ જાય અને એ આયુષ્ય પૂરું થયા પહેલા જો આપણે આ રીતે ખમાવાનું રહી જાય, વહેરની ગાંઠ અંદરમાં રહી જાય તો ભવોના ભવ પર્યંત દુર્ગતિની પરંપરા સર્જાય. આ ભવમાં જે કંઈ પણ થોડી ઘણી પણ ધર્મ આરાધનાઓ વગેરે કરીએ ભક્તાઓ પર પાણી ફરી વળે આપણને મંજૂર છે. આ નુકસાન આ ભવોના કર્યા કરાવ્યા ઉપર પાણી ફરી વળે. પરલોકમાં નરક વગેરે દુર્ગતિઓની પરંપરા સર્જાય. અનંત કાળ કરીને સંસારમાં ભટકતા રહેવું પડે. બોલો આપણને આ નુકસાન મંજૂર છે? જો ના તો જ્ઞાનીઓ કહે છે કમીએ કમાવીએ રે એ દિન શાસન સાર તો
જેનું શાસનનો કોઈ સાર હોય તો ખમવું અને ખમાવવું, પોતે શાંત થવું, બીજાને શાંત કરવા, પોતે ક્ષમા માગવી અને બીજાને ક્ષમા પણ આપવી. 3 તબક્કે આપણે ક્ષમા ધર્મની આરાધના કરવાની હોય છે. એક તો ક્ષમા, પહેલી વાત છે ક્ષમા રાખો, પછી ક્ષમા માગો અને ક્ષમા આપો. સૌથી પહેલી વાત છે ક્ષમા રાખવાનો અભ્યાસ કરો. હા, માણસ માત્ર ભૂલને પાત્ર દરેક આપણે સદમત જીવો છીએ. આપણા પરિચયમાં આવનાર કોઈ પણ વ્યક્તિ દ્વારા નાની મોટી કોઈ ભૂલ થઈ જાય આપણા પ્રત્યે, તો પણ એને લેટ ગો અને લેટ ગોડ થશે નથી. એ વાંધો ના. હા, પૈસા વધારે હોય, જતા આવતા ગીર્દીના કારણે બધો હાથ કોણી લાગી ગઈ, તો પગ તમારા પગ ઉપર આવી ગયો અને મોટે ભાગે આપણે આપણી ટેવ પ્રમાણે શું બોલી નાખીએ, તરત દેખાઈ નતો કે દેખાઈ નથી, નમો વરી આગળ સમજી લો. હવે એની જગ્યાએ શું બોલવાનું નથી. આશયો કે મુકે જાણી કરીને પોષોહન કે આવું પોઝિટિવ થિંકિંગ કરીને લેટ ગો કરતા શીખીએ, ક્ષમા રાખતા શીખીએ. કઈ ભવોના આપણા કેવા કેવા સંસ્કારો છે. કૂતરાના ભવમાં આપણે ભસવાના અને કરડવાના અને દોડવાના ધંધા કર્યા કૂતરી પાછળ, અને બિલાડી પડીને ઉંદરની પાછળ દોડવામાં અને ફાડવામાં અને ચીરવામાં અને કબૂતરોને ચીરવામાં, આ બધા સંસ્કારો આપણે દરેકની અંદર પડેલા છે. મચ્છર ડાંસ બંધ કરીને કંઈકને દંશ આપ્યા અને લોહી ચૂસવાના એ સંસ્કાર પણ આપણે પડેલા છે. સાપ અને વીછી બનીને દંશ અને ફૂંફાડા મારવાના સંસ્કારો પણ આપણા દરેકની અંદરમાં પડેલા છે. એટલે કદાચ કોઈથી કંઈ અપરાધ થઈ જાય તો પણ આપણામાં ક્યાં ખામીઓ નથી, આપણે ક્યાં કોઈ ભૂલો નથી કરતા કે જેથી કરીને બીજાની નાની મોટી ભૂલ પછી આપણે એકદમ આદેશમાં આવીને આપણે ક્ષમતા ધર્મ એ ગુમાવી દે છે. ક્ષમતા એ તો આત્માનો પ્રાણ છે. 1444 ગ્રંથ રત્ન પડેતા હરિભદ્રપુરી મહારાજ એક શ્લોકમાં આપણને કહે છે કે તમે એક જ બાબત પર લક્ષમાં રાખો, મોક્ષની બાંધરી હું લઉં છું તમારી, ચલો ગેરંટી આવે છે, વોરંટીની પણ ગેરંટી. કઈ બાબત? 3 અક્ષરનો શબ્દ, માત્ર 3 અક્ષરનો શબ્દ છે. બોલો કયો? સમતા. સમતાનો ગુણ છે. ચેરમ બરોવ આસમ બરોવ બુદ્ધો ભાવ અન્યોવા સમભાવ ભાવી અપતા લહરી મુખમ સંદેહો. તમે ચેતાંબરો કે દિગંબરો બૌદ્ધો કે અન્ય એક્સવાઇઝેડ કોઈ પણ ધર્મમાં જન્મેલા કોઈ પણ ધર્મને પાડતા ભલે હો, પણ એક આ ગુણ માત્ર સમતા, એને જો 100% આત્મસાત કરી લો તો મોક્ષની ગેરંટી કે જે બાંધી લે છે. લહરી મુખમ, કે કોઈ પણ દેશમાં રહેલો કોઈ પણ વેશમાં ભલે હોય, સાધુ સંન્યાસના વેશમાં હોય કે ગ્રસ્તના વેશમાં હોય, પણ એ આત્મા અવશ્ય દેવ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. ન સંદેહો, તમે જરા માત્ર સંદેહ શંકા રાખશો નહીં. તેનું શાસન કેટલું બધું ઉદાર છે. 15 પ્રકારે સિદ્ધ થવાની વાત કરે છે. સાધુ વેશમાં પણ થવા, ગ્રસ્ત વેશમાં પણ થયાના દાખલા ભરતવર્તીવાળીના છે. અરે અન્ય લિંગમાં વલ્કલજીની વિગેલના પણ દાખલાઓ છે. શરત આટલી છે, ભાવથી જૈનત્વ આવવું જોઈએ. દ્રવ્યથી જૈન વ્યવહારથી હોય છે ન પણ હોય, પણ ભાવથી જો રાજ દ્રષ્ટિ જીત્યા, કસાયોને જીત્યા અને ક્ષમતા ગુણને 100% આત્મસાત કરી તો ભાઈ દ્રષ્ટિ તમે ગમે ત્યાં આવો, દેરાશ્રમમાં આવો કે દુકાનના સ્થળે બેઠા હો, અરે હાથમાં કોળીઓ, સંવત્સરના દિવસે હાથમાં કોળીઓ અને કવલ, હાથમાં છે કવલ અને ભીતરમાં પ્રતિયું ઉપર એક મંત્ર ચડાવી શું થઈ જાય? કેવલ. હાથમાં કવલ એટલે કોળિયું છે. સંવત્સરી જેવા મોટા દિવસે સાધુ વેશ હોવા છતાં ખાવા માટે ઘડો ભરીને ગોઠવી આવેલા છે. બોલો વાત થોડી પણ નહીં. હાથમાં કોળિયું છે અને એવી ભાવધારાએ કર્યા, ક્ષમા અને ક્ષમતા એવી આત્મસાત કરી કે હૃદય અંતરમાં કેવળ જ્ઞાન પ્રગટી ગયું. બોલો એ મહામુનિવરનું નામ આંગળી ઊંચી કરો, કેટલાને ખબર છે? શાબાશ. 1 2 3 4, આટલા બધાની અપેક્ષા 4 5 આંગળી તો ઓછી કહેવાય. બહેનોમાં તો બધાને ખબર છે. અહીંયા પણ 4 5 6. શું વાત છે? બોલો બાદશાહી રમણીભાઈ, બોલો શું જરા શું બોલો? કર્મ પૂર, પછી ગુરુ નહીં, ગળું. પૂર ગળું. પૂર એટલે ક્રૂર નહીં, પૂર એટલે ભાત, અને ગળું એટલે ગળો. ગળો ભરીને પૂર એટલે ભાત ખાવા માટે જોઈતા હતા. એવી કોઈ સુધા વેદીય કરવાનો ભસ્મકડો હોય છે, એમાં સતત ખા 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 ખયા કર્યા. ભયંકર એસિડિટી ઘણાને હોય, કોઈ પણ નામ ડોક્ટર કે 2 કલાકે ખાવું પડશે. રહી ન શકતા એવી ભયંકર જઠરાગની પ્રદીપ્ત થાય. પણ સાવધાન ને જાગ્રત હતા. ભલે શરીરને જોઈએ છે પણ આ જીભને કમી થતો નહીં આપે. એટલે ભાત અને પાણી, વિતરાગની વાણી, ભાત અને
પાણી તમે કહો સાહેબ ભાત પાણીનો લાભ દેજો તમે એમ નથી કહેતા મારા માલ પાણીનો લાભ ઘોડાઓ ભલે માલ પાણી પણ વ્યવહાર કેવો ભગવાને શીખવાડેલો છે ભાત પાણીનો લાભ દેજો છે. પેલા ભાત પાણીના આંબી ખરેખર થતા હતા ઘણા ભાગેશ્વરી આજે પણ કેવળ ભાત અને ભાતના અવસાનો ઉપર આંબીની મોટી મોટી ઓળીઓ કરતા હોય છે. અવસરે વળી એકાદ તો વખત આપણે અહીંયા પણ ક્યારેક સમૂહમાં કરાવીશું તો ભરોભરીને ભાત વાપરવા પડતા પણ ફરી આ જીબડીને કમિશન નહોતા આપતા. આમાં સંવત્સરી જેવો દિવસ મોટો આવી ગયો. સાપુના મુનિવરો 4 મહિના કે મહિના જગ્યાના મહા ઉપવાસી હતા અને આ સંવત્સરીના દિવસે પણ એ ભાત વળીને લાવે છે. મુનિવરો આપણા આચાર પ્રમાણે બતાવે વડીલોને કે સાહેબ લાભ આપશો અને પેલાઓને ગુસ્સે આવી ગયો. કસાયના સંસ્કારો તો દરેકમાં અનાધિકારના છે ને. આ કપડાં પહેર્યા એટલે કે બીજા સરસ બધા કસાઈ નીકળી નથી હતા. એને માટે ખૂબ ક્ષમતાની સાધના કરવી પડે. તો ગુસ્સા આવી ગયો કે ખબર નથી આવતી સંવત્સરી જેવા મોટા દિવસે સાધુ થઈને ખા બેઠો છે એમ કરીને આવેશમાં મૂક્યા. આપણા જેવું કોઈ હોય તો સીધું એના કપાળ ઉપર પાતળું જે લાગાવે તો મારા જેવો હોય તો બધા તો તમે આ શું કરી રહ્યા છો સાધુ થઈને આ પ્રમાણે કરો છો. પણ એમને નેગેટિવ થિંકિંગ ન કરી. ક્ષમતા રાખવી હોય એને માટે એક પાયાનું મહત્વનો સિદ્ધાંત સમજી લો કે હંમેશા પોઝિટિવ થિંકિંગ ગમે તેવી પરિસ્થિતિ હોય એમાં મારે પોઝિટિવ થિંકિંગ એટલે સગડું જ વિચારવું છે. મારે અવળું વિચારવું જ નથી. અવળું વિચારવું એટલે પોતાનો જ વાંક દરેક પ્રસંગમાં વિચારતા શીખવું. સામી વ્યક્તિના ગુણ અને ઉપકારોને વિચારતા શીખવા એને કહેવાય પોઝિટિવ થિંકિંગ. જોકે અઘરું છે પણ અશક્ય નથી. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. થોડોક અભ્યાસ કરીએ ધીરે જરૂર એ અવસ્થા આત્મસાત થઈ જાય કે ગમે એવી પરિસ્થિતિમાં પણ આપણે પોઝિટિવ થિંકિંગ કરી શકીએ. દાખલા તરીકે આવા મોટા દિવસે મને ચપ્પલો ઘણી બધી ઉતારી હોય અને કોઈ વ્યક્તિ ઉઠાડી જાય ચપ્પલને તો સામાન્ય સંજોગોમાં તો આપણે એમાં પણ ગુસ્સો અને પકડાય તો લાગ આવે તો ભેગી જ લાગે નહીં. પણ હવે જો પોઝિટિવ થિંકિંગ આત્મસાત થઈ ગયું હોય સાચું જઈને જ તો કે સમ્યક દર્શન આત્મસાત થયું હોય તો સાચું ધર્માત્મા શું વિચાર એ વખતે બોલો. હવે આમાં કઈ રીતે પોઝિટિવ થિંકિંગ કરવાનું. ચપ્પલ તમારી નવી સરસ મજાની તેને બહુ મન ગમતી હતી એવી ચપ્પલ ચોરી ગયું કોઈ અને પકડાઈ ગયો છે તો પછી પડાવતી ગયા ઉતરી ગયા બધી જાણ આ ચપ્પલ જોડાને પનવતી પણ કહેવામાં આવે. આ પણ એક એંગલ છે સરસ ચાલો. પછી બીજો એંગલ ઘણા એંગલ મળી શકે પોઝિટિવ એંગલ. પોતાનો વાંક દરેક પ્રસંગમાં પોતાનો વાંક વિચારવાનો સામી વ્યક્તિના ગુણ વિચારવાના. આમાં પોતાનો વાંક શું વિચારી શકાય એ તો મને કહો. કોઈ ઘણા બધા બુદ્ધિશાળી બેઠા છે. ચાલો પોતાનો વાંક એનો ઉપકાર બરાબર છે. આ પોતાનો વાંક શું ખરેખર તો આપણે દેવ ગુરુ પાસે નિરાશ ઉપાસના કરતા હોઈએ ત્યારે ખુલ્લા પગે પોતાની દીનતા લઘુતા નમ્રતા વ્યક્ત કરવા માટે ખુલ્લા પગે જવું જોઈએ. એને બદલે આપણે જોડા પગરખા પહેરીને જયા એ આપણો અભિનય આપણો આસાદના એનાથી બચાવ્યો એમ છે. પોઝિટિવ થિંકિંગ પોતાનો રોલ અને આપણને બચાવનાર ઓલા ઉપકાર વિચારવું જોઈએ. અને વિચારવાની કોઈ એવી મજબૂરી હશે કર્મ સંજોગે આર્થિક સ્થિતિ નબળી હશે તો છૂટકે એને આ કામ કરવું પડે છે ઇત્યાદિ રીતે પોતાનો વાંક સામી વ્યક્તિનો ગુણ કે ઉપકાર દરેક પ્રસંગમાં જો આપણે વિચારતા શીખીએ તો ક્ષમતા રાખવી ધીરે ધીરે બહુ સરળ થઈ પડે. મારું એક પ્રિયતમ દ્રષ્ટાંત સમય તો કે જયારે ઘડિયાળ પાછો જલ્દી દોડી ગયો છે સંક્ષેપમાં કઈ કેટલાકને ખ્યાલ પણ હશે. આથી લગભગ 90-100 વર્ષ પહેલાની વાત છે. સત્ય ઘટના રાજસ્થાનમાં કસબગઢ શહેરના એક શેઠ જિંદગીમાં પહેલી વાર ગાડામાં બેસી ખીચું કરતા મહિના દિવસે માંડ પહોંચ્યા પાલિતાણા ઉપર યાત્રા કરી. ખૂબ ઉલ્લાસપૂર્વક યાત્રા કરી યાત્રા ભગવાનની પૂજા સેવા પક્ષલ ચૈત્ય વગેરે બધું કરીને નીચે ઉતરી રહ્યા છે. તેના ઉપર ભક્તિનો ખૂબ આનંદ કરવી ગયો છે. ભગવત એક મહારાજ સાહેબ મળી ગયા. ઓલા પૂજા કરી નીચે ઉતરતા એવા અવસરે મહારાજ સાહેબ ઉપર ચડી ગયા હતા યાત્રા અર્થે. વચના પછી ભેટો થયો મહારાજ સાહેબ મળે એટલે શું કેવું જોઈએ મહારાજ ને મજા મેં આવ્યો કે સાંજ્યા નહીં તો સુખ સાતા મથેણ બધા મથે વેનામી ના મથે વેનામી તો મથેરે વેના કે મથે વેનામી ના મથ એણ ગંદાની મથ તો અર્ધુન જોડેલો અઢી મથ એણ 4.5 અક્ષર છે. મથ એણ મસ્તક એણ એટલે મસ્તક વડે અર્થાત મસ્તક નમાવીને હું વંદન કરું છું. હવે મસ્તક નમાવી માથું નમવું જોઈએ. પછી ખાલી આ ઉભારો મધે વંદામી સાચું મધે વંદામી અસર વંદામી થયું. અસર વંદામી તો આમે થાય પગે લગાવવા. મમ્મીઓ ઘણીના છોકરાઓને પગે નથી લાગતો તો બહુ પગે લાગ્યા વેલી જમી કે વેલો આમ એવી ત્યાં
એમ મથેણ વંદાની અખેણ વંદાની પણ મસ્તક નમાવી હાથ જોડી ભાવથી મસ્ત એણ વંદાની કર્યું. આ કચ્છી હતો, રાજસ્થાની હતો, એટલે શિક્ષાચાર જાણતો હતો. એટલે એને અને રસ્તે મારા છે ચડી ગયા ઉતરી ગયા ચાલતા હોય ત્યારે ભૂલે ચૂકે ક્યારે પગમાં પડવો નહીં, ચરણ સ્પર્શ કરવા નહીં, ખાલી હાથ જોડી મસ્તક નમાવીને મસ્ત એણ વંદાની શિક્ષાતામાં જો થાય. આ રીતે એને ફેટા વંદન કહેવાય. આ લઘુ વંદન સંક્ષિપ્ત વંદન કરાય. ઘણા સુધી પગમાં પડવા મારા ચડી ગયા ઉતરી ગયો, તમે પગમાં પડ ગયા શું થાય? આખરી જવાનું પડી જવાનો પ્રસંગ આવે, નુકસાન થાય. એટલે આટલું વિવેક રાખવાનો હંમેશા. ભગવાનની સામે ક્યારે મારા સાહેબને વંદન કરવાનું નહીં. અમે ચૈતુને પૂરું થાય બેઠા હોઈએ ત્યાં આવીને પગે લાગવાનું, એમ નહીં. અમે ત્યાંથી ઉઠી જઈએ, ભગવાનની દ્રષ્ટિ ન પડતી એવી રીતે હોય તો એ રીતે વંદન કરાય. આવી રીતે વિવેક અને બાબતની અંદર રાખવો ખૂબ ખૂબ જરૂરી હોય છે. પેલા કાળ કે મત એણ વંદાની સાહેબ સુક્ષાતામાં છો. હા, આવું શિષ્ટાચાર જોઈ કરીને મારા સાહેબ પણ થયું કે આ કોઈ ભવિક જીવ લાગે છે. અને ઓલા મારા સાહેબ એક એવો રોજનો વ્યવહાર હતો, ઓછામાં ઓછા એકાદ જીવને પણ થોડે ઘણા અંશે પણ પ્રતિબોધીને ધર્મમાં જોડવો, કંઈક પક્ષના નિયમમાં જોડવો. એટલે લાગ્યું કે આ ગ્રાહક સારો લાગે છે. બરાબર, તમે પણ ગ્રાહકને જો ઓળખી જાઓ ને, ગ્રાહક આવે એના ભેગું ઓળખી જાઓ. વેપારી લોકો મારા સાહેબને ઓળખી ગયા છે, આ બહુ ભારી આત્મા લાગે છે અને થોડીક વાત કરીને સ્વીકારી લેશે. એટલે મારા સાહેબે વાત કરી, ભાગ્યશાળી શું વાત છે, બહુ આનંદમાં દેખાવો છો. અરે સાહેબ, આનંદ કેમ ન હોય? જિંદગીમાં પહેલી વાર આવી લાખણી યાત્રા દાદાની મેં કરી છે. ભગવાનની પક્ષાલ પૂજા અને દૈત્યમની ભાવ પૂજા કરવા બહુ મજા આનંદ આવ્યો સાહેબ. સાહેબ બહુ સારી વાત. જરા એક પ્રશ્નનો મને જવાબ આપશો? બોલો સાહેબ, ભગવાને તમે શું અર્પણ કર્યું? શું તો બોલો, જે ફળ મૂક્યા છે, લાડુ કે પેંડો કે સફરજન કે કીધું. મારા સાહેબ એ તો ઠીક છે, તો બહાર નહીં વસ્તુ છે, તમારું અંદરનું શું મૂક્યું? અંદરનું શું મૂકવાનું હોય મને ખબર નથી. અંદરનું કઈ કલેજું કાઢીને મૂકવાનું હોય, હૃદય કાઢીને મૂકવાનું હોય, એ તો મારે નહીં બને. નહીં, તમે તો સમજી ગયા ને અંદરનું. એટલે જો ભાગ્ય આપણે સૌ સદમસ્ત છીએ. સદમસ્ત દશામાં ઘણા બધા ઓછા હોય, ઘણા દોષો હોય જ. એમાંથી જે દોષ તમને સૌથી વધુ સજવતો હોય ને, આ એ દોષ તમે દાદાના ચરણે કાયમ માટે અર્પણ કરી શકો, એ નૈવેદ્ય ચડાવી શકો, તો તમારી યાત્રા કરે કે સફળ થાય. નહીં તો ઓલી કડવી તુંબડી કેટલા બધા તીર્થોના જળકુંડમાં સરોવરમાં જબોડવામાં આવી, ઘરે આવીને શાક બનાવીને તો કડવું ને કડવું. નેચરમાં જો પરિવર્તન ના આવે, પ્રકૃતિમાં સુધારો ન થાય, તો પછી એ તીર્થયાત્રા સફળ કઈ રીતે થાય? માટે મારી તમને સપ્રેમ ભલામણ છે, તમારે તમને જે દોષ મોટો અજવતો હોય ને એને દાદાના ચરણોમાં કાયમ માટે નૈવેદ્ય રૂપે અર્પણ કરી આવો, પછી જુઓ મજા. સાહેબ આપણી આગળ ખોટું નહીં બોલું, તારામાં ઘણા દોષ છે, પણ સૌથી વધુ દોષ કયો છે? ક્રોધ. ઘણાને આ વાત એવી સ્થિતિ હશે કદાચ, તો તે બધા સંતાધારી છો તો તમને નમસ્કાર બધાને હો. તો મારા સાથે છેટ કે સાહેબ મને ક્રોધ બહુ સતાવે છે, પણ હવે એ મને લાગે છે કે એ મારાથી શક્ય નહીં બને એને જીતો હોય તો. એટલે પેલા ઘણી વાર મેં સંકલ્પો કર્યા, પણ કલાક 2 કલાક 4 કલાક થાય ન થાય ને એ સંકલ્પ મારો તૂટી જાય છે. એટલે હવે તો સંકલ્પ કરવાનો કોઈ હિંમત જ નથી ચાલતી. મારા સાહેબ શું કરું? મારા સાહેબ કહ્યું, પહેલા તમે પ્રયત્ન તમે તમારી રીતે કર્યા હતા, પણ હવે આ ભૂમિ સિદ્ધ અનંતા સિદ્ધોની આ ભૂમિ છે, ક્ષમા અને ક્ષમતામાં જીવતા જીવતા મુક્તિને પામેલા છે. અને સાથે આ દાદા દરબાર અલબેલા આવીના દાદા જેની પ્રતિષ્ઠા થઈ હતી જે વખતે 550 વર્ષ પૂર્વે લગભગ, એ વખતે દાદાએ 7 વખત શ્વાસોશ્વાસ લીધો હતો ત્યાં હજીના દાદાએ, બધા હજારો લોકોની હાજરીમાં. એટલે આ દાદા એવા પ્રભાવશાળી છે, એમની પાસે તમે પ્રાર્થના કરીને ખરેખર સંકલ્પ કરશો તો દાદાના પ્રભાવેના તીર્થભૂમિના પ્રભાવે તમને અચૂક સફળતા મળશે. સમજાય. પાછા ઉપર ગયા દાદા પાસે, દાદાને રડતી આંખે પ્રાર્થના કરી, હે દાદા આજે આવ્યો છું, ફરી કોણ જાણે બીજી વાર જિંદગીમાં હું આવી શકીશ કે નહીં. તે જમાનામાં આટલા બધા યાંત્રિક સાધનો પણ નહોતા. તો દાદા પહેલી છેલ્લી વાર કદાચ મારી આ યાત્રા હોય, તો યાત્રા હોય એડે જવાબથી જવાના, તો મારી આપણે નમ્ર પ્રાર્થના છે કે આ ક્રોધ કટાળ મને બહુ સતાવે છે. હું ત્રાસી ગયો છું, હું પોતે ત્રાસી ગયો છું, મારા ઘરવાળા બધા મારા નિમિત્તે ત્રાસી ગયા છે. ભગવાન એવી કૃપા કરો કે હવે ગમે એમ થાય પણ અમારે ક્રોધ ઓછી જ કરો, મારે ક્ષમતા જ રાખવી છે. અને એમ છતાં ધારો કે ભૂલ થશે ને તો ભગવાન આપણી સાક્ષી એમ સંકલ્પ કરું છું કે હું 24 ઉપવાસ કરીશ. બીજે દિવસે ખટકે ને ડોઝ જાય, તમે દુઃખ બહુ ખટકે છે, તું ખટકે છે, તમે ડોક્ટરને કેવી કાપડી કરો, ડોક્ટર સાહેબ જે કરવું હોય કરો, ઓપરેશન કરો, ઇન્જેક્શન જે કરવું હોય કરો, પણ મહેરબાની કરી મારી આ પીડા મટાડી આપો. ભગવાન પાસે રડતી આંખે પ્રાર્થના કરી કે ભગવાન જે આપણે કરવું હોય કરો, પણ કૃપા કરીને આ કસાયોની ગાંઠ મારી ઓગળી જાય એવું કરો. રડતા હૃદયને હૈયે ભગવાનને પ્રાર્થના કરી. સાથે સાથે
પુરુષા સંકલ્પ કર્યો આવો કે જો ભૂલ થાય હવે તો બીજા દિવસે 24 રોકવા સંકલ્પ કરી ઘરે આવ્યા એ બધાના શ્વાસ અધર થઈ ગયા. પેલા જયારે જતા હતા ને ઘરે ત્યારે થયું હા હવે છૂટ્યા, હવે 1 મહિનો શાંતિ રહે છે. જેવો પાછા આવ્યા બાકી તો મોટું વસ્તુ રાખે છે બધા વેલકમ સ્વાગતમ, પણ અંદરમાં ભીતર કી રામજી જાણે હાય મળ્યા. હવે રોજી રામાયણ મહાભારત ચાલુ થશે. કાલ સવારમાં ઉઠી પુષ્કાની સાથે 6 કલાક 2 કલાક 3 કલાક થઈ ગયા. પેટનું પાણી પણ હાલતું નથી. બધા વિચારમાં પડી ગયા કે શું વાત ઈ છે કે બીજા નથી ને કે ડુપ્લિકેટ નથી આવી ગયા ને. આ જમાનો હતું ત્યારે ડુપ્લિકેટ અધિકાર છે. રબરનું મોહરું સિનેમામાં ડબલ રોલમાં કામ કરતા હોય એવી રીતે કોઈ ડુપ્લિકેટ નથી આવી ગયા ને સંપત્તિ અડગ કરવા માટે. એટલે હળવેથી પછી ડરતા પણ પૂછી લીધું કોઈ કે શું વાત છે. પહેલા તો ઘડી તમને આ ગુસ્સો આપી દીધો તો હમણાં તો એવું કંઈક તૂટ્યું કંઈ ફૂટ્યું કંઈ અવાજ થયો કંઈ ધોઈ તમે કંઈ ખીજાતા નથી. શું વાત શું છે ફોટો ખરા. ત્યારે છે કે નમ્રતાથી બધી વાત કરી કે આ બધો દેવ ગુરુ કશાય. શું કીધું? દેવ ગુરુ કશાય એમ કહીને બધી હકીકત કહી. બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે આ તો જાણે ન ભૂતો ન ભવિષ્ય જેવી વાત છે. સૂર્ય કદાચ ઠંડો પડી જાય પણ આપણા પેટ ઈ શાંત રહી શકે એ તો અસત્ય વાત જણાય છે. ખેર હમણાં ખબર પડી જશે થોડી વારમાં. વાત પસરતા ભત્રીજાના કાને ગઈ. ભત્રીજો કોઈ વિચારે છે આ તો અસત્ય છે. ખેર મારે પરીક્ષા કરવી છે. પરીક્ષા કરવા માટે શું કર્યું? આખા ગામમાં ઢંઢેરો પીટાયો. એવી પરંપરા હતી. જે આ મોટી યાત્રા કરી આવી એ આખી શક્ય હોય તો આખા ગામ જમાડા પણ નહીં તો છે કે સંઘ જમણ તો હતું કે જ્ઞાતિ જમણ તો કરવાનું. એટલે ઓલો પૂજારી મારફત સાડ ફેરવી રહ્યો છે કે આવી રીતે ફલાણા શેઠની આ યાત્રા પૂરી થઈ છે એના નિમિત્તે એમના ભત્રીજા તરફથી એ બધા એને ભોજનનું આમંત્રણ છે. રવિવારના દિવસે સાગમ કે નોટું છે અને આ સાદ અવાજ શેઠાણીના કાને પડ્યો. શેઠને આ ચૂમકી ભરે છે. ભણોતા ઉપર છે તો કાન માંડ્યા સંભળાયું છે આટલા જૂના ભક્તાને કારણે આપણે પૂછ્યા તો તરત શેઠ પાછા એટલા જાગૃત કે સાવધાન હતા. દાદાની કૃપા હતી, તીર્થભૂમિનો પ્રભાવ હતો. તરત સાવધાન થઈ ગયા. ગમે એમ થાય આત્માની સુધતાની મારે પોઝિટિવ જ વિચારવું છે, મારે નેગેટિવ વિચારવું જ નથી. એટલે તરત શેઠ સાવધાન થઈ ગયા. પોઝિટિવ થિંકિંગ કરી લીધું. સત્સંવારમાં શેઠાણીને કહે છે અરે એમાં શું આપણે ઊંચા થવાનું, આ તો બહુ સારું કહ્યું. એ થોડો કેટલા રાજો સારો બહેડો વધુ તો ફિલાવીને બહાર કારણ કે પૂછ્યો પણ નતો. જાત્રા આવી કે બહાર વડો એવી ફિલાવી દેતો. કમસે કમ જાત્રા સુજાત્રા કેટલા આવ્યો ખપે કોઈ પણ જો ભાવ જેટલે ખપ્યો જો ખપે કાકા કાકી જો ભાવ ના આવે આની રજા આવે તો આવું કશું કર્યા વગર પરબારો સીધી જાહેરાત કરાવી સમજે શું છે એના મનમાં છે કે શાંતા આમાં સારું કર્યું થોડું ખૂબ સારો. અરે જો આપણા ત્યાં પરંપરા છે ત્યાં યાત્રા કર્યા પછી આપણે જ્ઞાતિ કે સંઘને જમાડવું જોઈએ અને આપણે જમાડવું કેટલી તૈયારી કરવી પડે, કેટલું ટેન્શન હોય. એને બધી સારું થયું કે આ બધી જવાબદારી ટેન્શન ભત્રીજા એવું પાલી છે. આપણે તો ખરેખર એનો આભાર માનવો જોઈએ. એને બદલે ગુસ્સો કરાય અને આવશે વિચારો આજે નહીં કાલે આ પરમ અઠવાડિયું છે ને આવશે શું ચિંતા કરે છે એમ કરીને શેઠાણીને શાંત કરી. 2-4 દિવસ કરતા રવિવારનો દિવસ આવી ગયો તોય પેલો ફરક્યો નહીં. શેઠાણી ઊંચા થવા લાગ્યા. શેઠ કે જોયું તમે કીધા આવશે ક્યાં આવ્યો. અરે આપણે બિચારાને આટલી મોટી તૈયારી કરવાની હોય, આખા સંઘને જમાડવાની એટલી બધી જવાબદારી હોય, એમાં ટાઈમ ફુરસત ક્યાંથી મળે. જુઓ ને આપણા ભગવાનજીભાઈ ને ક્યાં ફુરસત ને આખું સંઘની અને કેટલી બધી જવાબદારી અદા કરવાની હોય. બિચારા પરિશ્રમ ભાવ તો ઘણા હોય કે અમે એક પણ શબ્દ ગુમાવીએ નહીં, પણ હવે પરિસ્થિતિ એવી શું કરે બિચારા. તો અહીંયા પેલા કહે છે કે એને કેટલી મોટી જવાબદારી સંઘને જમાડવાની, તું ત્યાં મનમાં નેગેટિવ વિચાર ન કર અને ચાલ આપણે તૈયાર થઈએ. મને સમય જતો આર્ય ધર્મ પત્ની હતા શેઠાણી, વાઇફ નહોતા. શેઠના પણ ધર્મ પત્ની હતા. એટલે છેવટે મનમાં કોઈ વાત ન પણ ગમતી હોય તોય પણ હવે પતિ કહી પરમેશ્વર સ્વીકારી લીધું અને બંને જણા તૈયાર થાય છે. ઓલા માજનવાડીના ઝાંપા પાસે જુએ છે પત્રીઓ પહેલા પહોંચી ગયેલો છે. બધાને વેલકમ સુસ્વાગતમ ભલે પધાર્યા કરે છે. દૂરથી જોઈ લીધું કે કાકા કાકી આવી રહ્યા છે. રાણી બુદ્ધિએ શું કર્યું, એને જરાક મોઢું ફેરવી લીધું ને કોઈ નોકર કાકા સામાન્ય કોઈ માણસ સાથે વાત કરવા લાગી જાય છે. શેઠાણી દૂરથી બધું માર કર્યું. જીની આગે શેઠાણી બધું માર કરતા હતા. બરાબર ને આપણી જેમ ક્યાં શીખે છે કોણ સામી વ્યક્તિ. એ તો સમસમી ઉઠતા એકદમ શેઠ ને નેરો કથરા અધમતા નેરો અધમ જલમતા નેરો
નહીં કે આવતારે કાંતિ નથી એવો ફરાયેલો નથી એટલે પેટને પાપ મારું કેટલી અપમાન થયું હલો હલો પાછળ પાકે ના નહીં એમ જાણે એમ કમ જાણે શ્રેષ્ઠ સાવધાન હતા. પોઝિટિવ થિંકિંગ દરેક પરિસ્થિતિમાં મારે સબળું સ્વદોષ દર્શન પર ગુણ અને પર ઉત્તાર દર્શન બસ આવો દ્રઢ સંકલ્પ કરેલો હતો. તરત રીતે સબળું વિચારી લીધું અને શું કહ્યું હું તમને પૂછતો નથી સમય ઓછો છે એટલા માટે ઉચકી તો આવું બરાબર એ અલી આપણું એક તો પેટ્રોલ આવ્યો છે આપણી જવાબદારી એ અદા કરી રહ્યો છે. ખરેખર તો આવા અવસરે આપણે વહેલા પહોંચી જવું જોઈએ, બધાને વેલકમ સુસ્વાગતમ કરવું જોઈએ અને ભલે આપણે મોડા આટલા જઈ રહ્યા છીએ અને વહેલો પહોંચી કરીને બધી જવાબદારી અદા કરી રહ્યો છે. આપણે એનો ઉપકાર માનવો જોઈએ. ચાલ આપણે નેગેટિવ વિચારવાનું હોય એમ કરીને જાય છે. બંને જણા આગળ પહોંચ્યા માધ્યમવાળીમાં ત્યાં કોઈ બધાને અગાઉથી કહી દીધું હતું તે કોઈ કાકા કાકીને બોલાવતા નહીં, આપણે અહીં પર પરીક્ષા કરવી છે ભલા ક્ષમતા કેટલી ટકે છે જે સંકલ્પ કર્યો છે. એટલે અંદર ગયા પછી કોઈ બોલાવતું નથી, બધા કાઢીને બાનું કાઢીને આમ તો બાધા પાકા થઈ જાય છે. વિચારો તો ખરા આપણા નિમિત્તે મેન ઓફ ધી ફંક્શન એ હતા શેઠ અને એને કોઈ ભાવ ન પૂછ્યા, બધા આમ તો મોડું થઈ ગયું. કેટલું અપમાન લાગે હળહળતું અને પાછું આટલી વાર 2, 3, 4 લોકો ક્ષમતા રાખી હોય પણ છતાંય પાછું ઉપરાઉપરી આવું થયા કરે. પછી તો ગુસ્સો કેવો આવે, બધું કચ્છ કાઢી લે, બધું ખાટું વાળી લે, પેલા ક્ષમતા રાખી છે એનું પણ આ શેઠ બહુ જાગૃતતા છે ખાણી નિકાલની થાય છે પણ હવે બહુ બોલી શકતા સમજે છે કે અહીં શેઠ કંઈ મને દાદ આપશે નહીં એટલે મને તમને એમાં હવે બેસવા માટે પણ કોઈ વીઆઈપી સીટ નહોતી રાખી. તો શેઠ શેઠાણી માટે તો ગાડી તકિયા રાખવા જોઈએ કે નહીં, તપસ્વીનું બહુમાન તપસ્વી માટે રાખો કે નહીં આટલા તકિયા વગેરે કશું નહીં અહીંયા તો કોઈ શેઠ ચાલો સાગરજી બધા સરખા બેસી જાઓ, બધાની સાથે બેસી ગયા. ભત્રીજો બધું માર થઈ ગયું છે શેઠના ચહેરા ઉપર ક્યાંક આછી પાતળી રેખામાં ફેરફાર થાય છે કે નહીં પણ જાણે કઈ મોટા સંત હોય એ રીતે શેઠ તો એકદમ શાંત બની ગયા છે. ચંદ પોછી નાક પર છેલ્લે કેવો શાંત બની ગયો. 15 દિવસ કીડીઓના ઉત્સવો પણ કઈ ક્ષમતાથી સહન કર્યા. શેઠ પણ એકદમ આવા બની ગયા છે. હા સ્કૂલમાં પરીક્ષાઓ કેટલી હોય, મંથલી ટેસ્ટ હોય કે પછી સાપ્તાહિક હોય એમને ખબર નથી, મંથલી હોય, ત્રિમાસિક હોય, 6 માસિક હોય, 9 માસિક હોય, છેલ્લે એન્યુઅલ એક્ઝામ 12 માસિક ફાઇનલ પરીક્ષા હોય, ફાઇનલ ટેસ્ટ મેચની જેમ નક્કી કરીને ભૂલી જાય. હવે તો એવો મારે બમ્પર બોલિંગ કરવી છે ને શેઠને ગ્રીન બોર્ડ કર્યા વગર રંગ નહીં. હા અને એને માટે બધું મનસૂબું કરીને નક્કી કરી નાખ્યું અને મોદક અને ભજીયા એમાં ઘણું બધી અનેક આઈટમો બનાવી હતી. મોદકનો તાળ લઈને જાતે નીકળે છે પીરસવા માટે. આગ્રહ કરીને બધાની થાળીમાં 2-3 લાડવા મૂકતો જાય છે અને જ્યાં શેઠ અને શેઠાણીનો વારો આવ્યો આંગળી ઊંચી કરો. કેટલાને ખબર છે? 50% ખબર છે, 25% 5 આંગળી ભાઈઓમાં 5 આંગળી બહેનોમાં માન લાગે છે. બસ બાકીને ખબર નથી. બધી સાંભળવા બેઠા ત્યારે એ ભૂલાઈ ગયું છે. ચાલો સાંભળ્યું હોય તો પુનરાવર્તન થઈ જાય. આવા દૃષ્ટાંતો તો ફરી વિચારવા જોઈએ, વાગોળવા જોઈએ ખરેખર અને એનો જે સાર છે ને તે જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો જોઈએ. કાકા અને કાકીને થાળીમાં શું મૂક્યા? ગોળ મજાના લાડવા જેવા ગોળ મટોળ પથ્થર આગળ રાખતા એ પથ્થરા પીરસ્યા. ફક્ત સંઘની હાજરીમાં, ગામની હાજરીમાં કાકા કાકીના ભાણામાં લાડવાને બદલે પથ્થરા. બોલો આનાથી મોટું હવે કયું અપમાન હોઈ શકે? આનાથી આકરી હવે કઈ પરીક્ષા હોઈ શકે? આપણે હવે તો શું કરીએ? સાચું બોલો, શું કરીએ? બીજ પથ્થર ઉપાડીને ક્યાં મારીએ? પછી ઓલાના સામેના કપાળમાં સીધું. અને કદાચ થોડા શબ્દ હોઈને ઠોકવાનું મન તો નવાનું તો થઈ જાય, બરોબર કે નહીં? કદાચ ઠોકી ન શકીએ પણ મનમાં તો થઈ જાય. હમણાં એને બતાવી લઉં, એને બતાવી તો દેવા એક તો બીજી રીતે પણ એવો મોટો ઝઘડો થાય કે બધા આખા ગામને વગેરે પછી તમામ જેવા મળી જાય. ઓલું જમણવાર બધું રે પડશે અને બધું અહીં પોલીસને બોલાવવી પડે. એને બદલે અહીંયા જેવા પોઝિટિવ થિંકિંગ કર્યું તે આવી સ્થિતિમાં પણ શેઠાણી તો આમ છે ને પગના અંગૂઠાથી નખથી માંડીને શીખા સુધી આમ ટોપી સુધી સળગી ઉઠે આમ. શેઠની આમ જોરદાર ચૂંટણી ભરાઈને કહે છે કે ખેતર એટલું અપમાન કરે તો કોઈ બંધી ઉતર્યા. શેઠને ઉશ્કેરવા માટે આમ ખૂબ પ્રયત્ન કરે શેઠાણી પણ પેટનું પાણી શેઠનું હાલતું નથી. તો કેવો સંકલ્પ કર્યો છે, કેવી કૃપા દાદાની આ તીર્થભૂમિનો પ્રભાવ જુઓ. હા શેઠ હળવેથી કે છે હજી બોલો હવે આમાં ફાઇનલી તમારી પાસે જવાબ મેળવવો છે. આમાં પોઝિટિવ થિંકિંગ કઈ રીતે કરી શકાય? પથરા તીર્થા છે ભાણામાં, આમાં થોડું વિચારવાનું મારા તો હા આમાં થોડું વિચારવાનું. કેટલી લિમિટ? નો લિમિટ, અનલિમિટેડ. બરોબર? કોઈ લિમિટની ક્ષમતા રાખવા માટે કોઈ
કેટલી વાર 2 વાર કેટલી વાર પડે બેસવાનું સપ્તાહ રાખી જ્ઞાન ચેતા 100 વાર ન પણ લખ કરોડ અબજ અનંત વાર પાંચી કેટલી ભૂલું ને ગુના પાછા કુદરત માફ કરે છે પાંચ જીવતા વેઠાયું કેટલા પાંચ જીવતા તો વેઠાયું ને એમ છે કે પાંચ કહેજો એકાની ભૂલ માફ ન કરી શકો તો શેઠ કે છે બોલો હવે આપની કેટલી ગંભીર ભૂલ કહેવાય અને ભત્રીજો આપણો કેટલો સમજુ વિવેકને ડાયો કહેવાય બોલો ધૂળ ડાયો બોલો આમાં શું દાખવવાની શું આપણી ભૂલ આટલી આપણી ક્ષમતા રાખી હોય છતાં કે છે આપણી ભૂલ ગંભીર ભૂલ અને ઓલા કેટલો ડાયો અને વિવેકી કહેવાય કે આપણી ભૂલ શું ખરેખર તો આ પ્રસંગમાં તો આપણે શ્રદ્ધાને જમાડી બધાને પીરસીને છેલ્લે આપણે ગમવું જોઈએ એને બદલે આપણે કેવા ખાવગરા કે આપણે બધા ભેગા બેસી ગયા પછી કેટલી મોટી ગંભીર ભૂલ કહેવાય આ તો આવ્યો છે ભત્રીજો કંઈ પણ બોલ્યા વગર ઈશારાથી માત્ર આ પ્રક્રિયાથી આપણે ધ્યાન ફેંક્યું બીજો કોઈ હોય તો મોટી ઝઘડો કરી નાખે અત્યારે વકીઓ ધર્મ નથી હશે હા વહી ગયા ખાધેલા હાલો મને કરશો પેલા આમ પણ કરી શકત પણ એમ કશું કે બોલવાને બદલે માત્ર આ રીતે ઈશારાથી સમજાવ્યું ઠીક છે આજુબાજુ વાળાને ખ્યાલ આવ્યો છે બાકી બધા તો પોતાના પડ્યા છે મારે ચા ઉભી થા એક જગ એક હું લે અને એક હું લઉં એમ કરીને થાળ લઈને મંડ્યો પીરસવા શેઠ મંડ્યાથી પીરસવા શેઠ શેઠાણી ભત્રીજો દૂરથી આમ ત્રાસી નાખે બધું માર કરી રહ્યો છે અને સીધો પોતે જે થાળ હતો એ ધ્યાન ત્યાં મૂકી કરી દોડતો આવ્યો સીધો કાકા કાકીના પગમાં કાન પ્રણામ ઘડી પડે છે રડતા રડતા કમાવતા કે જે કાકા કાકી મને માફ કરો હું કેવો અરે ભેટી પડે છે કાકા કાકી બેટા તું શેનો માને છે શેની માફી માંગે છે અરે મેં કેટલી આપણા અપરાધો કર્યા યાત્રા કરી આપણે આવ્યા મેં સુખ સાતા એટલે પૂરી યાત્રા ન કરી આ આયોજન કરવામાં મેં આપની રજા ન લીધી ન આપનું સ્વાગત કર્યું ન બેસવા માટે વ્યવસ્થા કરી અને ઉપરથી વળી પથરા પીરસ્યા અરે બેટા આ તો તે બહુ સારું કર્યું છે વાત્સલ્ય પ્રેમથી ભેટીને એને કહે છે કે બેટા તે તો બહુ સારું કર્યું બોલો આમાં શું સારું કર્યું જો કે આ રીતે મારી પરીક્ષા ન કરી હોત તો મને ખબર કેવી રીતે પડતી જે મેં સંકલ્પ કર્યો છે એમાં હું પાસ થઈ શકું છું કે નહીં અને આ પ્રસંગથી તો મારી દેવ ગુરુ અને તીર્થો ઉપરની શ્રદ્ધા અત્યંત મજબૂત બની ગઈ છે આમ તો પહેલા મેં સેંકડો વાર સંકલ્પો કર્યા હતા ક્રોધ ન કરવાના ક્ષમતા રાખવાના ક્ષમતા રાખવી એના ઉપર આપણી વાત ચાલુ છે પણ એમાં સફળતા નથી મળી અને અત્યારે આ પરિસ્થિતિમાં પણ જો હું ક્ષમતા રાખી શકે હું મારી કોઈ વિશેષતા નથી આ બધું આદિના દાદા સતુંજય મા તીર્થ અને પેલા મહારાજાની પ્રેરણા અને કૃપા આ બધા પરિબળોને આભારી છે એટલે એમના પ્રત્યેની મારી શ્રદ્ધા દેવ ગુરુ તીર્થ ધર્મ વગેરે પ્રત્યેની મારી શ્રદ્ધા ખૂબ વધી ગઈ છે અને એ બધું સારા પ્રકારે છે એમ કહીને એને એટલું પ્રેમથી વાત્સલ્યથી ભેટે છે તો પાણી થઈ ગયો જિંદગી પર અને ચેલો બની ગયો ભત્રીજા મટીને કહીને તો કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક પ્રસંગમાં જો આપણે પોઝિટિવ થિંકિંગ કરવાનો અભ્યાસ કરીએ તો ક્ષમતા ત્યાં સુધી સહજ થઈ પડે ઓલા તુલસીદાસની પત્નીએ તુલસીદાસની પણ તુકારામની પત્નીએ શેરડીના કાંઠા લેવા મોકલ્યા હતા અને કાંઠા લઈને આવે છે રસ્તામાં બાળકો મળે છે બધા એને કાંઠો વેચી આપે છે પ્રેમથી વાત્સલ્યથી સમજવું રહે હતું એટલે એક કાંઠો લઈને ઘરે આવ્યા એ જોઈને ઓલીનું ચિત્ત ઉછળ્યો બરોબર ભણી આવ્યા મરાઠી જવું ને મરાઠી વાત તો આ વખતે મરાઠી એટલે કચ્છીમાં થવું છું હા અને પહેલીને એવો સારા પેલા શું એટલો ગુસ્સો આવ્યો સીધો ચૂંટણી કરીને એવો ભરલા ઉપર ઠોકે જોરથી સીધા 2 ટુકડા થઈ ગયા આપણે બીજો પેલો ટુકડો ઉપાડીને વધારે કપાળમાં ઠોકીએ એ શેરડીનું કાંઠું મોટું મુસળથી ફર્યું હોય લોખંડનો લાગે એ ઠોકી દઈએ એને બદલે આ ફક્ત સરદાર હજી પડ્યા પત્ની પછી ત્યારે પત્ની ઉપર હાથ ઉપાડે તો એવા કિસ્સાઓ તો બનતા હોય સાંભળતા હોય પત્ની વળી પતિ ઉપર હાથ ઉપાડે અને પતિ સહન કરવાનું હોય શું કરવાનું હોય બોલો કેટલો સહન કરજો મારે કહેજો સહન કરેજો નહીં જો સહન કરેજો હાલી મોવા ભગવાન જેવા ભગવાન તીર્થંકર પરમાત્મા એ અનારે દેશમાં હાલી મવાલી અનારી અજ્ઞાની જળ આ લોકોના કોઈ કચરા ફેંક્યા કરી કૂતરા છોડ્યા પાછળ બધું સહન કર્યું અને એના સેવક આપણે આ તો આપણે સાધન નહીં કહેવાય ને અમારે સાધન નહીં રોજ 7 લાખ રસી બનાવી આપે તો ક્યારેક હવે વેચી પાકે આપે તો એમાં શું થઈ ગયું છે રોજ 7 લાખ કાર બનતું હોય ક્યારેક કારમાં બીજું સાકર ઘરે મીઠું પડી ગયું સમજુ પતિ બોલે ના બોલે ચૂપચાપ પી લે પછી ઓટોમેટિક પાછળથી પીવાના છે પોતે ખ્યાલ આવે અને છતાં તમે કાંઈ ન બોલ્યા તમારા પર કેટલા ઓવારી જાય ઓવરગોળ થઈ જાય થઈ જાય થોડી ક્ષમતા રાખીએ થોડી ધીરજ રાખીએ તો ધીરજના ફળ હંમેશા મીઠા હોય બાકી અધીરા થઈને ફાયરિંગ કરીએ સીધું તો પછી તો આ લોકો ઓછા ઉતરે એમ નથી એટલે એ રીતે
શું કહ્યું હસતા હસતા ઓહો તારું મારા ઉપર મને કેટલી બધી લાગણી છે. મને એમ કહેવાય એક રહ્યો છે કે ભલે તું ખાય પણ ખરેખર આખર તું મારી લાઈફ પાર્ટનર, આજની ભાષામાં લાઈફ પાર્ટનર, ઓલી ભાષામાં સંસ્કૃતમાં અર્ધાંગના ખરીદે નહીં, એટલે તને એકલા ખાવાનું ગમ્યું નહીં તો ખેર તારી ઈચ્છા કે હું પણ ખાઉં તો ભલે ચાલ લે. એક એમ કરી એક હસતા હસતા ખાવા મળી ગયા, એક હું ખાઉં છું એક તું ખા. કોઈનો ગુસ્સો ક્યાં સુધી શકે? માટે જ્ઞાનીઓ પછી પહેલા તબક્કામાં ક્ષમતા રાખો, એને માટે પોઝિટિવ થિંકિંગનો અભ્યાસ કરો. ઘણા દ્રષ્ટાંતો છે અવસરે વાત. બીજો તબક્કો છે ક્ષમા રાખો, ક્ષમા માગો. એમાં નામનો અનુભવ જરૂર વ્યવહાર એ છે કે નાનો મોટાને ખમાવે, મોટો નાનાને ખમાવે. પણ ક્યારેક એવું કોઈ બને અહંકાર વગેરેના કારણે નાનાને ખમાવવાનો ઈચ્છા ન પણ થતી હોય તો મોટાની ખરેખર મોટાઈ એમાં હોય કે એ નાના મોટાનો વિચાર કર્યા વગર અહંકારને નંભોગારી કરી ઓછું કરી અને નાનાને ખમાવવા માટે પણ પ્રયત્ન કરે. એમાં ઈગો અહંકાર નડવો જોઈએ નહીં. એવા ઉચ્ચ આદર્શ દ્રષ્ટાંતો આપણી સામે છે. ચાર જ્ઞાનના ધારક ભગવાન મહાવીરમાં પ્રથમ પટ્ટધર 50,000 કેવલ જ્ઞાની શિષ્યોના પણ ગુરુ એવા ગૌતમ સ્વામી અંદર ભગવાન આનંદ નામનો ભગવાનનો એક મુખ્ય શ્રાવક એને છેલ્લે અણસણ કર્યું હતું ને અધ્યવસાય જીવડે બનતા અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું હતું. ગૌતમ સ્વામી પણ ધર્મરાજ આપવા માટે ગયેલા. આનંદ ચાલકે પૂછ્યું ભગવાન મને અવધિ જ્ઞાન થયું છે, બહુ સારી વાત, મને આટલું ઉપર નીચે આટલું દેખાય છે. ઓહો નહીં તો તમારી ભૂલ થાય છે, નિશાન રૂપમાં માગવું પડશે. અવધિ જ્ઞાન થાય શ્રાવકને પણ કઈ આટલું બધું ન દેખાય. ભગવાન સાચું બોલવાનું ઈચ્છાનું વિક્રમ હોય કે ખોટું બોલવાનું વળી ભગવાન મારી સામે જે કે મને મંજૂર છે. ગૌતમ સ્વામી ધારકને છે ખાલી ઉપયોગ મૂક જ પોતાને જ્ઞાન અગાધ હતું કે ખરેખર આટલું અવધિજ્ઞાન થઈ શકે કે નહીં તો ખ્યાલ આવી જાય કે થઈ શકે ને આને થયું પણ છે. પણ ભગવાન પ્રત્યે એટલો સમર્પિત ભાવ હતો ગૌતમ સ્વામીને કે ફેર દૂર જ્યાં ભગવાન હતા ત્યાં ધક્કો ખાધો પૂછવા માટે પોતાના જ્ઞાનનો ઉપયોગ ક્યાં આપી શકો પણ ન કર્યું. ભગવાન પાસે ગયા. ભગવાન કેવલનાથી બધું જાણતા હતા. ભગવાને તરત કહ્યું ગૌતમ જાઓ, આનંદ શ્રાવક સાચા છે, તમે ઈચ્છાનું વિશ્વ મારી જાઓ. હવે આપણે હોઈએ તો ભગવાનને શું કહીએ? ભગવાન આટલી નાનકડી ભૂલ થઈ ગઈ, સદમસ્ત શું થઈ ગઈ? ભગવાન તમારે જે પ્રાયશ્ચિત આપવું હોય ઉપવાસ આંબી અઠમ આપી દો ને ભગવાન, થાય ટૂંકી વાત પૂરી. હવે હું આટલો મોટો થઈને ત્યાં સાવક પાસે ગ્રસ્ત પાસે માફી માંગવા જાઉં, લાજથી મારી જશે ને તમારી જશે. ભગવાન કઈ તો વિચારો, કઈ કોઈ દલીલ કોઈ અપેક્ષ ભગવાન પાસે ન કરી. સીધું શું શબ્દ બોલ્યા? કહતી ઈચ્છમ કહતી, આ કહતી આપ જેમ કહો છો તેમ એ પ્રમાણે કહી સીધા પાછા આવ્યા. ગુજરી બોલી વાપરવાની વાત પછી સારા કામમાં ભીડચન કરવી. સીધા ગયા અને શ્રાવક પાસે હાથ જોડી મસ્તક નમાઈ ભાવથી બોલ્યા મિચ્છામિ દુક્કડમ, તમે સાચા છો, મારી ભૂલ થઈ. વિચારો તો ખરા ગૌતમ સ્વામી અનંત લબ્ધિહાન આવા મહાપુરુષ પણ એક શ્રાવકની પાસે પણ જે મિચ્છામિ દુક્કડમ માગવામાં, ક્ષમા માગવામાં સંકોચ શરમ ન અનુભવતા હોય, અહંકાર ન લાવતા હોય તો આપણે ગૌતમ સ્વામી કરતા પણ મોટા તો નમસ્કાર ભાઈ બધા એ બધો પછી. હવે ગૌતમ સ્વામી મને એમ કે ગૌતમ સ્વામી એટલે બસ પરાકાષ્ઠા, પણ આપણે ગૌતમ સ્વામી કરતા તમે બધા ગળી ગયા લાગો છો ને કે આપણે અહંકાર ઈગો નડે છે કે આમ પેલા પહેલા હું માફી મળે કોઈ ઠીક છે, કોઈ ભલે આ માફી જ્યાં બાકી પહેલા તો હું તે જ માંગણી પડી મારા મુકટ ગામમાં કહી જા પેલા હું સમજાયો મારા શરીર સમજાવ્યો કે તમે લોકો પેલા ઊંચે મોટો હણકે જો પેલા એટલે આપણે જયારે ઉપર જતી પડ્યા હોય એટલે આપણી ભૂલ ક્યારે થાય જ નહીં. ત્યારે વ્યવહાર કે છે એક હાથે તાળી પડતે નથી. થોડી ઘણી ભૂલ ધારો કે આપણી હોય, સ્વામી ગતિની પણ હોય, થોડી ઘણી તો આપણી પણ હોય કે ન હોય. થોડી વાર ભૂલની કદાચ સ્વામી ગતિ પછી તો આપણે પણ ફીટ પર ક્યાંક જેવા સાથે તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. આ સિદ્ધાંતમાં જીવનારા આપણે એટલે ભૂલ તો આપણી પણ હોય જ. એટલે હવે કોની નાની મોટી ભૂલ છે કે કોની પહેલા પછી ભૂલે વિચાર્યા વગર જે નમ્યો તે રમણીકભાઈ નો જ્યાં રમણભાઈ નો સુપ્રસિદ્ધ પેલો છે માફી માંગી માફી ધીર ચવા છે નમસ્કત કરી પેલા નમે હું ધીર ગવા છે બોલું મેળે બોલીને ઘણું મન જો છોડી જા ખેલી ખેલીને બન જા જીવન ઝેર મકઈ જા ખેલી મેલીને હલ જા કરતે વેર મકઈ જા ખેલી ખેલીને બન જા જીવન ઝેર મકઈ જા. તો માફી જે પહેલું માંગી મોટું કહેવાય. ખરેખર તો તમારી ભૂલ હોય કે ન હોય, નાની હોય કે મોટી હોય, ગૌણ વસ્તુ છે. તમે અહંકારને જો ગૌણ કરીને માફી માંગવામાં ફેર કરી તો તમે ખરેખર મોટા મોટી નાના હો કે ગમે તે હો. અને ત્રીજો તબક્કો છે
આ સુધી એમાં ઘણી વાર ગડબડ થાય છે. માફી માંગવા કોઈ આવે ને ત્યારે વડીઓને સંભળાવવા લાગી જાય છે. એને ખબર સંભાળવાનો બેઠા મંગેલા આવી કેરી એમ કે ખબર ઘરે જ પીએ દોડથી આવી જાય. આવા કટુ વચનો ભૂલે ચૂકે સંભળાવતા મહેરબાની કરીને ગમે એટલી ભૂલ હોય પણ માફી માંગવા આવી રહ્યો છે. ભલે ઉપર છડી કે જેવો છે પણ આપણે તો એટલું પણ ન કરી શકીએ ને. એટલું કરવા માટે માફી માંગવા માટે આવી રહ્યો છે. આપણી માણસાઈ, આપણું જૈનત્વ, આપણું ધર્મી પણ એ એના છે. આપણી માનતા આવે કે સામે વ્યક્તિની બધી ભૂલો જે પણ હોય માફ કરીને ક્ષમા આપવી. એટલું જ નહીં પણ એની સામે આપણી ભૂલોનો પણ ઇકરાર કરવો કે ભાઈ ભૂલ તમારી ભૂલ તો મારી છે. કેવા કેવા આદર્શ દ્રષ્ટાંતો છે. વંશુલ ઉપજે રાજાની રાણીએ આરોપ મૂક્યો લાભ લૂંટવા માટેનો પ્રયાસ કરવાનો. હકીકતમાં રાણીએ પોતે જ અબુદ્ધથી આજ્ઞા કરી હતી. પણ જયારે વંશુલ અને કાબે થયો અને છેવટે રાણીએ સ્ત્રી ચરિત્ર પ્રમાણે નાટક કર્યું, પકડાવી દીધો. એને રાજ દરબારમાં પૂછવામાં આવ્યું વંશુલને, બોલ કે આવું કર્યું છે? તો કે બન્યું એવું કે હું ચોર છું, ચોરી કરવા માટે આવ્યો હતો અને મને જોઈને રાણી ગૌરાઈ ગઈને અને રાણીનો પણ અપરાધ કહેતો નથી કે આણે મારી પાસે આવી માગણી કરી નથી કહેતો. રાજા બાજુના જ ખંડમાં હતા, દરવાજા તિરાડમાંથી બધું જોયું ને સાંભળ્યું હતું કે આ વંશી નિર્દોષ છે, રાણી ખરેખર દોષિત છે જાણતા હતા. કન્યાને રાણીને દેશ નિકાલ કરવા માટેની સજા ફરમાવે છે. એ વખતે પણ વંશુલ વચ્ચે પડે છે. પોતે નિર્દોષ હોવા છતાં પોતાના ચારિત્ર ઉપર જાણે આવો આક્ષેપ કર્યો અને પોતાને ફાંસી લટકવું પડે એવી પરિસ્થિતિ પેદા કરી. એના વચ્ચે વંશુલ જેવો લુખાવું એની પણ જો મહાનતા કે રાજાની પાસે વચ્ચે પડીને માફીમાં કહે છે કે રાજન, મેં અમને મા તરીકે સ્વીકારી છે. રાજાની રાણી મારા માટે માતા સમાન એવી પ્રતિજ્ઞા મળેલી છે. માટે કૃપા કરીને મારી માને તમે અભય વચન આપો. થાય માણસ માત્ર ભૂલને પાત્ર. હકીકતમાં તો હું કઈ નથી પણ મને જોઈને ગભરાઈ ગયા. આલુ પાડી બોલો બચાવ કરવા પ્રયત્ન કરે છે. એમાં કયા થોડું ખોટું બોલવું પડે તો વ્યવહારથી ખોટું નથી. અંદર કોઈ સ્વાર્થ નથી. સામી વ્યક્તિને બચાવવા માટે પ્રયત્ન કરે છે. આવું જ બધું સુધરતું છે એમના જીવનમાં. અભયા રાણીએ પણ જયારે એના ચારિત્ર ઉપર ખોટો આરોપ લગાવ્યો હતી પોતી દોષી અને અહીંયા પણ સુદર્શન છે બ્રહ્મચર્યમાં મક્કમ રહ્યા. કન્યાને રાણીએ રાડ કરી અને એને પકડાવ્યા. રાજા પૂછે કે જે સાચું થઈ ગયું. રાજાને પણ વિશ્વાસ હતો સુદર્શન છે ત્યારે પણ અઘટિત કાર્ય કરે નહીં પણ મૌન રહે છે. વિચાર કે હું બોલીશ તો હમણાં રાણીને કોઈ કડક શિક્ષા થશે. કાંઈ બોલતા નથી. ઊંઘા રહ્યા, મૌન રહ્યા. પછી ગુનેગાર એમ સમજાય જનરલી. એટલે છૂટકે પછી એને સૂર્ય અટકાવવાનો હુકમ કરવામાં આવે છે. એ વખતે પણ પછી એ બોલતા જતા નથી કે આ રાણીનો અપરાધ છે. પણ આખરે એના શીલ ધર્મના પ્રભાવે સૂરી મટીને સોનાનું સિંહાસન બની જાય છે. દેવતા આકાશ વાણી થાય છે. ત્યારે સાચી વસ્તુનો ખ્યાલ આવે છે. એ વખતે રાજા હવે ગુસ્સે થાય છે. પછી રાણી ઉપર એને દેશ નિકાલી સજા ફરમાવે છે. એ વખતે પણ સુદર્શન એના વચમાં પડીને એને માફી અપાવે છે. વિચારો તો ખરા કેવા ઉત્તમ આદર્શ દ્રષ્ટાંતો આપણને મળ્યા છે. પોતાના ચારિત્ર ઉપર પોતે નિર્દોષ હોવા છતાં પણ ભયંકર કોટી નાખશે અને સૂર્ય કે ફાંસી લટકવું પડે એવી કક્ષા સુધી પહોંચાડનાર વ્યક્તિ પ્રત્યે પણ એના અપરાધોને મહત્વ ના આપતા બસ એના પર સિદ્ધ જેવું આત્મા છે. માણસ માત્ર ભૂલને પાત્ર સગે જીવા કમ્મવશ ઇત્યાદિ પ્રકારની પોઝિટિવ વિચારણા કરીને એને માફી અપાવે છે. ક્ષમા રાખો, ક્ષમા માંગો. આ ક્ષમા દેવી છે. બીજી દેવીઓને પસંદ કરતા પહેલા ક્ષમા દેવીને પસંદ પહેલા કરો. બીજી દેવીઓ ઓટોમેટિક પસંદ થશે. અને ક્ષમા દેવી જો નારાજ હશે એને નારાજ કરીને બીજી ગમે તે દેવીઓને પસંદ કરવા પ્રયત્ન કરશે પસંદ થશે ને. પેલા થશે તો પણ સંસાર પરિભ્રમણ તો આપણું ચાલતું રહેશે, વધતું રહેશે. એને બદલે એક ક્ષમા દેવીને પસંદ કરી લો. બધી દેવીઓ ઓટોમેટિક પસંદ કરી જશે. થોડું જાગી જાણજો. મને કહેવામાં આવ્યું છે સમયસર વ્યાખ્યાન પૂરું કરજો. કાર્યક્રમો ઘણા છે. બાકી તો આ વિષય એટલો બધો અદભુત છે, મહત્વનો છે. ઘણું કહેવાનું મન થાય. ઘણા પ્રાચીનવાસી દૃષ્ટાંતો છે. પણ અત્યારે હવે થોડું જાગવું જાણજો. એના ઉપર ખૂબ ચિંતન કરજો. કાલ કરો છો આજ કરો, આજ કરો છો અબ બદલે તળે હોયગા ફિર કરોગે તબ. એટલે સંમત સુધી હું તો કહું છું રાહ જોતા નહીં. અત્યારે શુભ જાગ્યો હોય તો પહેલું કામ એ કરજો, બહાર નીકળતા બીજું કામ પછી કરજો. અહીંથી જ કરી લેજો પહેલા, પછી ભલે પ્રત્યક્ષમાં સમાવજો પણ એટલો પણ સમય વચમાં જવા ન દેતા. વહેલામાં વહેલી તકે ક્ષમાપના સાચું આદાન પ્રદાન કરી અને એ શુભ સમાચાર વહેલી તકે અમને આપજો તો અમને ખરેખર ખૂબ આનંદ થશે. અમારી સવાસે લોહી વધી આવશે.
અમને સત્ય ચોમાસું અમારું સફળ ને સાર્થક ભલે કદાચ પરિસ્થિતિ વરસાદ કોઈ કારણો વરસાદ થોડો ઓછા આવી શક્યા હો, પણ આવા એકાદ બે પણ જો દૃષ્ટાંતો નીકળશે સાથી ક્ષમાપણાના તો અમને ખૂબ આનંદ થશે. તમારા ઘરે પગલા થયેલા ભલે તમે અઠાઈ કરી હોય કે ન કરી શક્યા હો, પણ આવી સાથી ક્ષમાપણાનું આદાન પ્રદાન કરશો તો એ સમાચારથી અમને ખૂબ આનંદ થશે. અને ખાસ હવે અમારા તરફ જયારે ક્ષમાપણાની વાત કરી હતું ત્યારે સપ્તમાસ પ્રવેશથી માંડી કરીને અત્યાર સુધીમાં અમારા તરફથી વ્યાખ્યાન દ્વારા ભોજી પાણીના કઈ પ્રસંગ દ્વારા તમારા ખૂબ ભાવ હોય સાહેબ ભોજી પદાર્થ બધા જો વિનંતી કરી ગયા હો, હવે આવ્યા હોય ત્યાં મને ત્યાં હાઉસફુલ થઈ ગયું હોય, વચવાળા હોય એટલું બધું નાખી દીધું હોય, ત્યારે જગ્યા જ ન રહી હોય, ઘણું નાના પાડી હોય તો પરાણે નાખી દીધું હોય, ઘણી હરું બનતું હોય, અને એના કારણે કદાચ હવે તમારા ફરિયા શેરીમાં પેલા નગરમાં આવી ગયા વાસુપુજીમાં એક બે ત્રણ ઘરે રહી શક્યા, તમારું એક બે ઘર બાકી રહી ગયા, અને એના કારણે કઈ મનદુખ થયું હોય ત્યારે કોઈ પણ પ્રકારે અમારી કોઈ પણ વિચારવાની રકમ દ્વારા સમયની નાની મોટી કોઈ પણ સમય વ્યક્તિને કઈ મનદુખ થયું હોય, વ્યાખ્યાનો થોડું ટાઈમ ક્યારેક લંબાઈ ગયો હોય, એના કારણે કોઈને મનદુખ થયું હોય તો સકળ શિક્ષણ સમક્ષ ફરી હાર્દિક ઈચ્છામી દુઃખરમ જનાર્દન રૂપે બોલાવીને હાર્દિક ઈચ્છામી દુઃખરમ સર્વતા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર વિદ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રૈલોકના સર્વે જીવોની આત્મ શાંતિ નિમિત્તે પંચમી માસિક સમયવાળા બીજા પણ ચોખ્ખો 28 નવા વગેરે તપસ્વીઓ બધાની સાકાર સમાધિ નિમિત્તે ભાવપૂર્વક 3 નવકાર ગણીશું. નમો હરિહંતાણાય, નમો દેવાણાય, નમો આયર્યાણાય, નમો ઉદયાણાય, નમો લોએ સર્વકારુણાય, સર્વ પાવપણાસણો સર્વં હોઈ મંગલં. નમો હરિહંતાણાય, નમો સિદ્ધાણાય, નમો આયર્યાણાય, નમો ઉપજાયાણં, નમો લોએ સર્વકારુણાય, ઈશો પંચન મુક્તારો મંગલામં ચ સર્વેષિં. નમો અરિહંતાણાં, નમો સિદ્ધાણાં, નમો આયર્યાણાં, નમો ઉપજાયાણાં, નમો લોએ સર્વસાહુણાં, સર્વ ભાવ